होम कम्युनिकेशन द्वारा आज तारीख 12 मार्च 2022 शनिवार रोज सांजे 5:30 कलाके गोवर्धन स्मृति मंदिर सभागृह गुजराती साहित्य परिषद आश्रम रोड अमदावाद खाते कवि मंगल जेठाभाई राठौड़ ने 9મી पुण्यतिथि काव्य परिषद शीर्षक हेठળ व्याख्यानનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌનું સ્વાગત છે। આજના વક્તાઓ માન્ય શ્રી ભરતભાઈ નાયક અને માન્ય શ્રી કેશવભાઈ મકવાણાને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપણે બંને વક્તાઓનું તાળીથી અભિવાદન આપનું સ્વાગત છે। આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી નિયમિત રીતે દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે। તદુપરાંત છેલ્લા 4 વર્ષથી દર મહિને હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે અને એની સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ આવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે। આયોજન થયેલ તમામ કાર્યક્રમ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે જેથી જે હાજર નથી રહી શકતા એ લોકો પણ આ કાર્યક્રમનો લાભ લઈ શકે। મૂળ આજની યુવા પેઢી અને આવતીકાલે 20 વર્ષ પછીની યુવા પેઢી આપણા સર્જકોનો સાચો પરિચય મેળવી શકે અને એમણે સર્જકે કરેલા સર્જન તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું। મંગલ રાઠોડના પુત્ર ધવલ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે। હું વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકથી ભરતભાઈનું સ્વાગત કરો। હું માન્ય શ્રી વિજયભાઈ પંડ્યાને વિનંતી કરું કે સ્મૃતિ ચિહ્નથી ભરતભાઈનું સ્વાગત કરે। માન્ય શ્રી ભરતભાઈ મંજુરાને વિનંતી કે પુસ્તકથી માન્ય શ્રી કેશવભાઈ મકવાણાનું સ્વાગત કરે। मान्य श्री किरीटभाई ने विनती के स्मृति चिन्ह केशवभाईનું સ્વાગત કરે। मान्य श्री ભરતભાઈ વિનંતી કે મૂળાબેનના પુત્ર ધવલભાઈ ઉપસ્થિત છે એમનું સ્મૃતિ ચિન્હનું સ્વાગત કરે। ભરત આવો ધવલભાઈનું સ્વાગત। કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ કવિ મંગલ રાઠોડના જીવન વિશે માન્ય શ્રી ભરત નાયક વક્તવ્ય આપશે અને ત્યારબાદ કવિ મંગલ રાઠોડની કાવ્ય સૃષ્ટિ વિશે કેશવ મકવાણા વક્તવ્ય આપશે। આ બંને વક્તવ્યોની વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ શ્રોતાઓ અને વક્તાઓને નોંધ લેશો। તો અને દરેક વક્તવ્યની પહેલા અને વક્તવ્ય બાદ આપણે દરેક વક્તાઓનું તાળીથી ખૂબ અભિવાદન કરીશું, એ આપણાથી ચૂકાય નહીં। તો હું માન્ય શ્રી ભરતભાઈ નાયકને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો। આવો સર, સ્વાગત છે। મંગળનો જ પરિચય હોય અહીંયા। મારો મંગળ દોસ્તાર, પણ મારો પરિચય નહીં થયો આ વિધિવત, એ બહુ મોટી કૃપા થઈ ગઈ મારા પર। બહુ સરસ, સારું, ખૂબ સારું લાગ્યું। મંગળ અમે હું જે વાત કરી છે લગભગ 1968, 69 અને 70 સુધીનો પહેલો ગાળો, પછી 72 થી 75 આ બે ગાળા એના આવર્યા છે। બહુ જ ઓછા સમયમાં આમ તો જોઈએ મળ્યા છે, પણ કોલેજ ગાળામાં મળ્યા। 1967માં एक मंडली, एक टोळकी, एक तोफानी टोळकी, अभ्यासी भी खरी पण बहुत मस्त टोळकी थी। यूनिवर्सिटीना कैंपस में लगभग पहला लेक्चर्स बधा गोठवाता एमएना अने एमएनी परीक्षाओं पण आ यूनिवर्सिटी ज गोठवे। पण सांजना समये लगभग आ बधा क्लासीस होय अने एनुं मोटुं कारण
કોઈક બેંકમાં હોય, કોઈ ઓફિસમાં હોય, કોઈક પોતાની પદવી જરાક સારી કરવા ઊંચે પદવી મેળવવા માટે MA કરવાની જરૂર હોય, એવા બધા ઘણા બધા સિનિયર્સ કહેવાય એવા વિદ્યાર્થીઓ પણ હતા. અને એમાં કેટલાક અમારા જેવા BA પાસ કરીને આવેલા હોય. એમાં તો સિનિયર તરીકે હતા એ લોકો. અમારા સિનિયર અને જુનિયર 2 ક્લાસીસ હોય સાથે જ. તો સિનિયરમાં આ મંગળ રાઠોડ અને બીજા ઘણા બધા 8-1 જણા તો ખરા. એમાં ગીતા ચુડગર ત્યારે હતી, અમારા ઘરવાળા. પણ મને બાજવી આજે બધો ક્રમ ઉલટાઈ ગયો છે આખો. હા પ્લીઝ, ઘરવાળા કહ્યું ને એટલે આજે તો હું મંગળના પિતાજીનો જ શબ્દ યોજીશ. બરાબર, ગીતાના લગ્નમાં, મંગળના નહીં, ગીતાના. કારણ કે અમારે જે મંડળી જ્યારે પાકી થઈ ત્યારે 3-4 જણના લગ્ન એ દરમિયાન ગોઠવાઈ ગયા, વિવાહ ગોઠવાયા. 1-2 જણાના તો લગ્ન પણ થયા. એટલે મંગળ રાઠોડના લગ્નમાં પણ ગયા હતા અમે. તો બધા એકદમ એમને કે ના તમારી વહુ કેવી છે બતાવો એમ કરી. એટલે બધા ફોટા તો અને મંગળને કહેવું એટલે મંગળ તો પાણી થઈ ગયેલો હોય આખો સર. અને એનાથી કહેવાય પણ કેમ કે આવું બધું આવો જુલમ ન કરવાનો હોય દોસ્તારોએ. પણ ગીતા જે હતી ને એ ગીતા જ. એટલે એ કે આમાં તારી અત્યારે શરમ નીકળે, એમાં બધાને લાભ છે, એટલે તારે ફોટો તો બતાવવો જ પડે. તો એ વખતે ગીતાનો ફોટો એમણે મંગળે આસ્તે એને પાકીટમાંથી કાઢ્યો. એટલે ગીતા કે યાર તારે તો એમ કહેવું જોઈએ, નેકી ઓર પૂછપૂછ એમ કરીને આપવો જોઈએ. એને બદલે આવું શરમાતો પાકીટમાં રાખ્યું છે. પાકીટ પાછું પહેલાં ઘણીવાર અહીંયા પણ રાખતા હતા બધા. તો એ ફોટો જોઈને અમે કહ્યું અરે તારી તો રૂપનો અંબાર છે, બહુ તો એકદમ સરસ છે ને એમ ને. એટલે એમ ખુશ થઈ ગયો આખો. ગીતા કે એ વખતે જરાક અમારી સાથેનો પરિચય વધારે છે. તો કે મંગળ રૂપનો અંબર નથી એમ કેમ કહે છે. એમાં કે તારે કહેવાનું. એટલે આવું કંઈક ચાલ્યું. પછી એક અતુલ સ્માર્ટ હતો, એને પણ એવી રીતે લગ્ન કરે કે એને પણ પરાણે એમની પણ પત્ની સુંદર હતી. અને પણ મંગળના અમે લગ્નમાં ગયા. હવે MAની પરીક્ષામાં લગભગ પરીક્ષાની તૈયારી અને 1968માં લગ્ન. હા, હવે મંગળ 1968માં ખબર નહીં, કદાચ આ લગ્નને કારણે હશે કે શું થડકી ગયો હશે, પણ પરીક્ષા આપી એમને બહુ હોશિયાર, બહુ વાંચન બધી તૈયારી બધી. પણ 2 પેપર કંઈક સારા નહીં ગયા. એમાંનું 1 પેપર તો ડેફિનેટલી સારું નહીં ગયું. અને અમે બધી વાત કરી, ગીતાને ઘણું સમજાવ્યું. ગીતાએ એમ કહ્યું કે તું ડ્રોપ લઈ લે, કારણ કે જો અહીંયા આમાં 2nd ક્લાસ હાયર 2nd ક્લાસ ન આવે તો તને લેક્ચરશીપ નહીં મળે અને પછી કોઈ સ્કૂલની અંદર ટીચાયા કરીશ. જેમ તેમ કરીને એને મનાવ્યો. પછી એને ઘાટકોપર તે વખતે અમે રહેતા હતા એટલે ત્યાં આવેલો. પણ એની મારી સાથે પછી મળ્યા અને કંઈક એને સંકોચ સાથે કહ્યું કે આમાં એકવાર તો ફી ભરીને કરી પરીક્ષા આપી અને ડ્રોપ ન લેવાય. મેં કહ્યું એમ ન ચાલે, ગમે તે થશે, પરીક્ષા તારે આપવાની છે, ફી વખતે થઈ જશે બધું. તે રીતે એ વર્ષે ડ્રોપ લીધેલો. અને ત્યારે લગ્ન, ત્યારે મને થયું બી ખરું કે આ ડ્રોપ લેનારું ડ્રોપ લેવામાં સાહસ ન કર્યું અને લગ્નમાં કરી દીધું આખું. તો પછી એના કે પણ ટૂંકમાં અમે તમારા લગ્નમાં આવેલા. અને તે દિવસે ગીતા તો અમે તારા પર બહુ જ ખુશ હતી. એટલે એ તો તારી આજુબાજુ વીંટળાઈ વળેલી. મંગળને જતાં પહેલાં મંગળે કહ્યું કે અમારા દોસ્તારો આવ્યા છે. એમાં ગીતાને મને મારી ઓળખાણ કરાવી. ત્યારે પછી અચાનક એમના બાપુજી બહુ હેતાળ, મસ્ત, બહુ સુંદર. તો એમણે હાથ પકડીને ખેંચી લાવ્યા બાને અને કહ્યું આ મારા ભંડારી.
આપણે કહેતા હોય કે અર્ધાંગીની કહીએ કે સહચારિણી કહીએ કે પત્ની કહીએ, બહુ તો દેશી ભાષામાં અમારી બૈરી કહીએ કે જે કંઈ હોતું, પણ આ શબ્દ પહેલી વાર સાંભળ્યો મારા ભંડારી, અને અમે ગદગદ થઈ ગયેલા. ગીતાનું પણ મન ભરાઈ આવેલું. એટલે પેલો ભંડારી શબ્દ બરાબર છે ગીતા માટે. પછી એ ટોળકીની અંદર જ્યારે, એટલે આજે બધી વિગતો ઉપર નીચે થઈ ગઈ છે ને, તમે ગોઠવી લેજો બધા. પણ મૂળથી જે ટોળકીમાં સૌથી શરમાળ મંગળ, એમનું કામ માત્ર બધું ઓબ્ઝર્વ કરે ખાલી, અને એ વખતે પણ સિગરેટ પીતો હતો. પણ મંગળને મેં ક્યારે પહેલાં જોયો ને એ બધું નથી પડવું આખું, કારણ કે સૌથી પહેલાં તો એને ન્યુયોર્ક રેસ્ટોરાંમાં જોયેલા, ઈરાની રેસ્ટોરાં જે એની પ્રિય હતી. એટલે આ બધા સાહિત્યકારો આ જો કે બીજા દેશમાં કે લેટિન અમેરિકા કે ક્યાંક જો અભ્યાસ કરતો હોત ને એવી રીતે હોત તો બધા સુંદર રેકોર્ડ આપણને મળત. કારણ કે ન્યુયોર્ક હોટલમાં એ રેસ્ટોરાંમાં એક તો પહેલાં એના માલિક એને 2-3 કલાક બેસવા દે, એ જ એક મોટી ઘટના હતી. એટલે એવું કશુંક જોયું હોય કે આ વાંચે છે ને લખ્યા કરે છે ને કંઈક, એટલે ઉદાર ચિત્તના એ વખતે કદાચ તેના એ વખતે પણ હતા એમ. એટલે આ બધી વિચાર તો મને પછી આવ્યો, પણ મંગળની લગભગ મોટાભાગનો સમય એ ઈરાની રેસ્ટોરાંમાં કાઢતો હતો. એટલે એ બધું મનમાં વસી ગયેલું. પણ કેટલાક વિશેષણો પોતે જ શરમાઈ જાય એવો મંગળ હતો. હું દાખલા તરીકે એમ કહું કે સોહામણો, તો તમને ખ્યાલ ના આવે. આ મંગળ છે ને, એ સોહામણો કહો તો પાછલા સમયમાં તમારે જવું પડે. તો રૂપાળો એમ કહીએ કે અણીદારેનું નાક કહીએ, મોટું ભાલ કહીએ, ગુચ્છેદાર વાંકડિયા સુંદર વાળ કહીએ, એક વળિયો બાંધો કહીએ, થોડો સશક્ત પણ ખરો, અને સિગરેટ પીએ ત્યારે તો એકદમ માદક અને એકદમ અદાકાર લાગે આખો. અને એટલે એમ ગીતાએ મને ખાસ કહ્યું છે કે અમે સ્ત્રીઓને તો સિગરેટ પીતો બહુ ગમે એમ કે. એટલે એના પરથી મને વધારે લાગ્યું કે હા, એમ જોતાં લાગ્યું કે હા લાગે વધારે હેન્ડસમ તો લાગે જ છે. પણ એ મંગળ ન્યુયોર્કમાં વધારે તો મારા મનમાં અંકાઈ ગયેલી છબી તો બ્લીડ્સ, આઈ થિંક કરંજિયાનું બ્લીડ્સ. એ વખતે આમ લાલ ભડક રંગ અને કાળો, લાલ અને કાળો એ રંગનું છાપું, જેને મોરારજી દેસાઈ અને પીળું પત્તું કહેતા હતા. એટલે પણ એના હાથમાં આ બ્લીડ્સ, અને હું તે વખતે કશું કંઈ છાપવું એટલે શું, સમાચાર એટલે શું, અને આ વાંચવા જોઈએ મને કંઈ ખબર નહીં. આમ તો હું વિજય પંડ્યા સાથે ઇસ્માઇલ યુસુફ કોલેજમાં ભણેલો, અને એ મારાથી સિનિયર 1 જ વર્ષ, પણ એમની સાથે 3-4 વર્ષ ગાળેલા, પણ એમણે પણ મને છાપા વાંચતા શીખવાડેલું નહીં. તો મંગળ રાઠોડને હું પહેલાં તો પૂછે ને એના બસ એ વાંચે, થોડી વાર જોઈએ, આમ જોઈએ, પાછું વાંચે, જોઈએ, ને પછી ધીરે ધીરે તો એમને પૂછ્યું મેં મંગળને કે તું આ છાપામાં શું મળે, શું છે, શું અંદર બધું? તો એ હશે, એનું હસવાનું પાછું. હવે એને તો સ્ત્રી હશે તો આપણે ઘણા બધા વર્ણન મળે, આ પુરુષ હશે એના વર્ણન કેવી રીતે મળે આપણને? પેલી રૂપાની ઘંટડી ને એવું બધું આવે, પણ આને કઈ રીતે વર્ણવો? તો પણ એનું હસવાનું ખરખર ખરું, પણ એમાં 3 થી 4 જ હાસ્ય, એટલે એમ હશે ને તો એ 4 જ સંભળાય એમ કરીને, પણ હશે. અને એના દાંત એકદમ ઉજળા. હવે એ બધું પેલા પ્રશ્ન બાજુમાં રહીને હું પૂછું, યાર તારા દાંત અદ્ભુત છે, આટલા બધા ચોખ્ખા, ધવલ શ્વેત ધોળા, એકદમ મંજાયેલા, ચકચકતા, આવા દાંત તું ક્યાંથી કેવી રીતે કરે છે?
તો એને કે જવા દે ને, આપણે ખાનગીમાં પછી વાત કરીશું કે એ પણ સુંદર દાંત છે. પહેલાં તો મેં વાળના ને બધા વર્ણન કર્યા, પણ એ હસે ત્યારે એના દાંત એ ચળકે આખા બધા, અને હોઠ તો ભરાવદાર. હવે તમે એમ કહેશો કે આ પુરુષ તરીકે ત્યાં આટલું બધું કેમ જોયું, પણ એટલે તમને મારી જાતિ ઉપર પણ શંકા જાય, પણ એમ નહીં, એ ધ્યાન ખેંચનારા હોય, સ્ત્રી હોય પુરુષ હોય કોઈ બી હોય, પુરુષ પુરુષના પ્રેમમાં પડે જ, અને એને પછી યૌન સંબંધ સાથે કોઈ સંબંધ નથી. એટલે એના ભરાવદાર નીચેના હોઠ, અને એ હોઠથી આમ બોલે તો ઘણું ખરું તો એને બધું આશ્ચર્યજનક ચંબા ભરેલું જ લાગે. એ પછી મારા માટે બીજો મોટો ચંબો, કારણ કે હું કંઈ બી વાત કરું, હું ગામથી આવેલો હું કે પછી કંઈક મસ્તી કરતો હું, કોઈ જોક મારતો હોઉં કે વાત આમ કરી મોઢું વાંકું કરે, એને બે ભવા ઊંચા કરે, પછી ભવા તરફ નજર ગઈ. એટલે ગજબ. એના પછી તો પેલું લોકગીતમાં આવે ને, શું સાસા રૂપ વખાણું તારા એ મંગળિયા, સાસા રૂપ વખાણું. હવે એ મંગળને જવાબ શું મસ્ત આપેલો કે જો ભાઈ, મને છે ને બીજું બધું બહુ વાંચતા નહીં આવડે, અને તું મારા જીવન વિશે બી બહુ અંગત બધા બહુ ઊંડા સવાલો નહીં પૂછતો. આવા સવાલ પૂછ્યા આજે ને તું ક્યાં જવાનો છે મને ખબર છે કે, પણ નહીં બહુ આટલે અટકી જા. પણ આમાં છે ને મને એક તો બહુ શાંતિ મળે છે, રાજકીય આખી પરિસ્થિતિ જાણવા મળે, અને આવા ઉગ્ર જલદ બધા ઉકળાટ સાથેના ઇન્ટેન્સિટી સાથેના બધા એના લખાણો આવે છે કરંજીયાના. એટલે હું એ લોકોના વિચાર સાથે થોડો સહમત તો થાઉં, પણ આટલો આક્રોશ, આટલી આગ અને એ રીતે પ્રગટ કરવી એ મને આવડતું નથી, અને જાણે મારી જ ભાષા બોલે છે ઘણીવાર એમ લાગે તો. ના, એટલે મંગળનો આ જવાબ મને પોતાને ત્યારે પણ બહુ નહોતો સમજાયો. એનું જે ઉદ્ઘાટન થવાનું બાકી હતું ને, એ તો પછી ધીરે ધીરે થયું કે આપણે બહારની વાત કરીએ, એનું અંતરિયાળ કેટલુંક મેં જોયું તેની વાત કરું કે એક તો એ જે બોલે ને શબ્દ અત્યંત મૃદુ રુજુ શબ્દ, એના શબ્દો બધા રુજુ હોય. મેં નથી સાંભળ્યું ક્યારે એના મોઢે કોઈ પણ એક ગાળ, કારણ કે હું દક્ષિણ ગુજરાતનો અનાવલો, એટલે લગભગ એકાદ બે પેરેગ્રાફમાં ગાળ આવી જાય, એટલે પણ એને કદી ગાળ બોલતા નથી સાંભળ્યો, કદી ઊંચા અવાજે બોલતા સાંભળ્યો નથી. એના મનમાં રોષ આવ્યો હોય ને વાત કરતો હોય, મારી સાથે ચર્ચા કરી હોય તો પણ એનું કોઈ આમ ગળાની નસ ફૂલી ગયો હોય, લમણાની ફૂલી ગયો હોય, આંખ થોડી કંઈ રાતી થઈ હોય, એવું કશું જ નહીં. એટલે આપણને બહુ આમ સામાન્ય ન લાગે આ બધું, અને એ બધું અંદરથી અંદર જતો હશે બધો આખો ને આખો. એટલે અવાજ એકદમ મૃદુ સોફ્ટ, અને એની અંદરના બધા વિચારો બધા પાછા જલદ, એકદમ જલદ વિચારો. એ મંગળનું પહેલું જે ચિત્ર ન્યુયોર્ક ને પછી તો વારંવાર ત્યાં જતા, અને મેં કહું એકવાર તો કહ્યું કે મંગળ મને સિગરેટ પીવાનું મન છે, આપે છે. તો પછી શું આવું નહીં કરે, આ સિગરેટ પીવાનું બહુ સારું નથી, તારે બ્લીડ્સ એક કામ કર, તું બ્લીડ્સ વાંચતો રહે હવે, તો છાપું વાંચાવે. એટલે મંગળ તરફથી મારા વિદ્યાર્થી ગાળામાં, એટલે BA સુધી ભણ્યો, MA સુધી કશું આ જગત જ ખબર નહીં, એની સૌથી મોટી ભેટ મને એને છાપા વાંચતો કર્યો અને રાજકારણમાં રસ લેતો કર્યો. હવે પેલી જે મંડળી હતી એમાં હું જુનિયર, કારણ કે એ પેલા એ લોકો બધા MAની પરીક્ષાની તૈયારીમાં ને હું જુનિયરની બધું જે વાંચતો હોઉં ને એની પરીક્ષાની તૈયારીમાં. ત્યાં ગીતા નાયક જે થયા તે ગીતા ચુડગર હતા, તો એ મંડળીની અંદર
મંગળ કંઈક ધીરે ધીરે જોયા કરતો હશે તો એ કવિ હૃદય ખરો પણ એની કેમિસ્ટ્રી જુદી ને, એટલે એ અમારા બેમાં કંઈક કેમિસ્ટ્રી જોયા કરતો હતો. એટલે એક વાર તો એમણે મને ખાનગીમાં કહ્યું બી ખરું કે તમારી બેની જોડી બહુ જામે છે, કે મને સારી લાગે છે, તું જરા વિચાર કરજે ને કે. એટલે એક બીજડું નાખી દીધું એણે, અને આમે મનમાં થોડું ભાવતું તો હતું જ. એટલે એ બીજને આમ જરા ઝડપથી એ ફૂલ પણ આવી ગયા, બહુ ઝડપથી એકદમ. તો એમાં કેટલા લગભગ હું સિનિયરમાં આવ્યો અને મંગળની એ જ વખતે એમણે પણ મારી સાથે પરીક્ષા પેલે ડ્રોપને કારણે. એટલે અમે 1968માં સાથે MA થયા, પણ એ એક વર્ષ પછી મને ખબર પડી કે કવિતા લખતો હતો. એટલે લગભગ અમે બધા છૂટા પડવાના ને એ બધા ગાળામાં મારી ગીતા સાથે દોસ્તી ઉત્તરોત્તર વધતી ગઈ. અને એકવાર કંઈક એક ઘડી એવી આવી કે જ્યાં પેલા વણ લખ્યા કોઈ કરાર થઈ જતા હોય, તો મનોમન પરણી જતા હોય ને, એવી ઘડી મંગળ આવી. તો મંગળને મેં કહ્યું કે મંગળ, હું તો ગીતાને હવે પરણી શકીશ કે. હું બહુ જ ખુશ થયો એકદમ મંગળ એ વાત થઈ. પણ મારે એમ કહેવું છે કે મંગળ તરફથી પેલી વિદ્યા જે મળી છાપા વાંચવાની, એનાથી પણ બહુ જ મોટી જીવનભરનું માનું ભાથું મંગળ રાઠોડે અપાયું. આ બીજી વાત છે. મંગળની શાલીનતા, એની દિલેરી અને એના સંસ્કાર, એટલે જે પિતાજી કહેતા હતા કે આ મારા ભંડારી, એ મને ખબર પડી કે મંગળ રાઠોડમાં જે સંસ્કાર છે અંદરના, આટલો સોહામણો લાગે, ઉજળો લાગે. તો હું એને કહેતો, મારા મિત્રોને પણ કહેતો કે 100 બ્રાહ્મણોને ભાંગીને બનેલો મંગળ રાઠોડ છે. જે ઘડી આવવાની હતી તે આવી. હું મંગળને ઘણીવાર કહેતો, મંગળ, કારણ કે દોસ્તીમાં છે ને મને બધું અધૂરપ લાગ્યા કરે, જ્યાં સુધી એના ઘરે જાઉં નહીં, હળું મળું નહીં એમના ઘરનાને, ભેગા મળીને જમવું નહીં. પછી તો ગીતા સાથે મળી ત્યારે તો બેવડો આનંદ થયો, કારણ કે ગીતાને પણ એ જ પ્રકારની પ્રકૃતિ એની. એટલે અમે રસોડા સુધી જતા અને અમારા દોસ્તારોને તો શયનખંડ સુધી બી પહોંચી જતા હતા. એટલે એ પ્રકારની ઉત્કટતા અમને ગમતી હતી. એટલે મંગળને બહુ જ જેમ તેમ મનાવીને મારે તારા ઘરે આવવું છે. અમને શું ખબર, મને ખબર શું કે એક વર્ષથી એ ટાળ્યા કરતો હતો, કોઈ રીતે માનતો નહોતો. એટલે એમને એડ્રેસ આપ્યું, પણ એ પોતે એને એમ હતું કે આમ કદાચ નહીં પણ આવે ને જવા દે, ચાલશે. એટલે મને એમણે આપેલા એડ્રેસથી એમના ઘર સુધી પહોંચવા મારે ઘણું મને હંફાયો ખૂબ. અને કોઈ રીતે ઘર મળે નહીં એવી રીતે. મહાલક્ષ્મી સ્ટેશને ઉતર્યો, ત્યાં એક ડાબી બાજુથી એમ સીધા આમ જ જવાનું હતું, પણ એ તુલસી પાઇપ એરિયા કહેવાય, એ તુલસી પાઇપ રોડ. હું તો બહુ મારી મસ્તીમાં એકદમ આમ ગયો મસ્તી. પછી એક આખું લગભગ એકાદ ગોઠા જેટલી જગ્યા એમાંથી પસાર થવાનું આવ્યું. અમારા ગામડાની ભાષામાં એક ગૂંઠા કહું છું, પણ એ શહેરનો તો પાઇપને અડીને આખો બધો ભાગ. એમાં આટલી મોટી જે બધી વસાહત હોય એમાં બાળકો તો પુષ્કળ હોય ને, એટલે 2-3 બાળકો પણ બેઠા હતા અને એમાંથી પસાર થવાનું આવ્યું. અને ઇન્સિડન્ટલી મારી પ્રકૃતિમાં હું ઘણી વાર બધાને કહેતો કે મને મારી નાખવું હોય ને તો મને ખાલી 5 મિનિટ દુર્ગંધમાં રાખજો, બસ 5 જ મિનિટ લાગશે, બીજું કંઈ નહીં, એટલું બધું. અને એ હું લગભગ 5 મિનિટથી પણ વધારે એમાંથી ચાલીને ગયો. અને આ જીવતે જીવ નરકનો મને અનુભવ થયો.
પછી એ ઘર સૂતા સૂતા એના ઘરે ગયો, નાનું ઘર હતું. પિતાજી કદાચ પિતાજી નહોતા, મા હતી ને એ બધું. માને કહ્યું કે તમારા ઘરે તમારા કુખે તો આ રતન પાક્યો છે. આ દીકરા જાણું છું સારો છે. આજે તો મંગળ સાથે દોસ્તી બી થઈ. એની કંઈક નાની બહેન હતી, એ પણ નાની હતી, તારા આમના જેવી નાની, એને રમાડી. પછી અમે જે જમ્યા બી ખરા સાથે. પછી કે ચાલ મંગળ કે એટલે એની સાથે શું મારા મનમાં શું થયું કે મંગળનો તો આ રોજનો રસ્તો, રોજનો. એ રોજનો રસ્તો ક્યારે ખબર પડી કે અમે જ્યારે જવાનું આવ્યું ત્યારે મેં મંગળે તો સ્વાભાવિકતાથી એ જ રસ્તે પાછું લઈ જવા કહ્યું. એટલે મેં એનો હાથ પકડી લીધો. મંગળ, હું આમાંથી પાછો નહીં જઈ શકું દોસ્ત. કેમ? મને નથી આ બધું આખું આમાંથી પસાર થવાનું ગમે એમ નથી ને હું તો હવે તો તફડી જ પડીશ તને. તો કે ચાલ થોડુંક લાંબુ છે, ચાલશે? ચાલ. એટલે એમના ઘરેથી નીકળીને પછી ડાબી બાજુ ક્યાંક વળીને એક લાંબા રસ્તે, જેને તમે તો બધા જાણો છો કે મળિયાએ પણ કદાચ એને અમર કર્યો છે એ રસ્તાને, જેકબ સર્કલ, 7 રસ્તા એ દીધા. એટલે થોડાક 3-4 માઇલ હશે, પણ ધીરે ધીરે ચાલતા ચાલતા એક તો મંગળ સાથે એકદમ લાંબા ગાળાનો, ટૂંકો પણ એકદમ લાંબા ગાળાનો, ઊંડો એની સાથેની વાતચીતમાં અનુભવ થયો. અને મને રાહત થઈ એકદમ મોટી. પણ ત્યાર પછીની મારી ઘણી રાતો મને હેરાન કરનારી થઈ કે મંગળે આખું, અમે જ્યારે છૂટા પડવાનો વખત આવ્યો ત્યાં સુધી એમણે કંઈક કશું કહ્યું જ નથી. મારી જીદને કારણે હું ત્યાં ગયો. પછી મેં બધી ગીતાને પણ આવી વાત કરી. અને તમારા લગ્ન વખતે જ્યારે આવ્યા ત્યારે ગીતાની સાથે મેં કહું આપણે તો હવે આ લગ્નમાં જવું છે, તે આવ્યા. પણ મંગળનું મારે એમ કહેવું છે કે મને, હું આજે પણ એ શબ્દ નથી બોલી શકતો, કારણ કે અમારી મંડળી જ એવી હતી કે કોઈ સૌના કોઈ અટક સુધી પણ ગયું નથી. નામથી બોલાવે એકબીજાને અને ભેગા મળીએ, કોઈ અટકની વાત જ નથી. મને યાદ નથી કે અમારા 2 વર્ષના અભ્યાસગાળા દરમિયાન કોઈ એકબીજાને એમના માતા પિતા વિશે, ભાઈબંધુ વિશે, ઘર વિશે, અટક વિશે, શૂન્ય આત્મા ને કયા ગામના ને કશું કાંઈ કોઈ વાત નથી થઈ. અને એ ગરિમા બધાએ ઠેઠ સુધી જાળવી, આજ સુધી જાળવી છે. અને મંગળનું એમ કે હું એ જ કહેતો હતો કે દલિત કવિતા, એમ કે દલિત કવિતા બોલે ત્યારે પણ ઓફેન્ડ થઈ જતો હતો. તો મંગળ સાથે ચર્ચા બી કરીશ. દલિત કેમ કરે છે આમ દલિતનું? કારણ કે એમાં જે આર્જવતા છે, જે વેદના કે વ્યથા હોય એ વ્યક્ત કરવાની હોય, પણ એમાં રૂ દિશા આવે અથવા તો કંઈક તમે પરોક્ષ રીતે, બહુ સૂક્ષ્મ રીતે માંગો છો, લાવો, આપો મને, એ જે ભાષા છે ને એ પણ એમની આપણે પોતાની ગરિમા, એ મનુષ્ય જીવનની જ ગરિમા, સંબંધની ગરિમા આખી ઝાંખી પાડે છે. એટલે એ તો ચાલે જ નહીં. એટલે પણ ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમના પિતાજીના સંસ્કાર પણ ખરા, એના આંતરિક, એનું અંતરિયાળ પણ એટલું ઉજળું. તે એની કવિતા તમે આજે પણ કોઈ પણ, એની પહેલી કવિતા અમારી સાથે શેર કરેલી, જેમ ગીતાની છબી શેર કરેલી એમ પહેલી કવિતા એણે સુરેશ દલાલે ત્યારે કવિતા નામનું મેગેઝિન છાપતા હતા, શરૂનો ગાળો. અને જેની કવિતા છપાય તો વાછરડાની જેમ ઉછળવામાં આવે, એકદમ ઉછળે. એ તો એમની છાતી તો ગજગજ ફૂલે, એવો સમય હતો. ને એ વખતે મંગળ ભણતો હતો અને એમાં કંઈ ચિત્રામણ કર્યું હશે. પછી એણે એ જે લખેલી અને એ શેર કરી છે, મને બહુ યાદ નહીં રહે મોડે, એટલે બહુ નાનકડી છે. પણ શું એમ મારે જે કહેવું છે ને કે જે એનું ડિક્શન, એટલે બાની, અમે કવિતામાં બાનીને બહુ મહત્ત્વ આપીએ. એ બાની કેવી છે એ એના ઉપરથી કવિ, એનું આંતરમન તો દેખાય જ, પણ એનું એસ્થેટિક્સ પણ અમને ખ્યાલ આવે. એકદમ નર્યું નેત્ર્યું, એની એકદમ પારદર્શી જળ હોય ને, એકદમ પાણી જેમાં આપણે આખા દેખાઈએ, એવી એની બાની. તો અમે એવી આ કવિતા અમને પહેલી શરૂઆતની
તું જ માધ્યમ, તું જ સાધ્ય, તું જ માધ્યમ, તું જ સાધ્ય. આટલી સાદી સીધી સરળ વાત પર વિશ્વાસ ન બેસતા આપણે આ વહેંચના અંતર વચ્ચે ખડું કરી દીધું આકાશ. તું માધ્યમ, તું જ સાધ્ય. આટલી સીધી સાદી સરળ વાત પર વિશ્વાસ ન બેસતા આપણે એક વહેંચના અંતર વચ્ચે ખડું કરી દીધું આકાશ. હવે ક્ષિતિજે ક્ષિતિજે ભટકે છે પ્રેત બનીને આપણા સફેદ પરછાયા, અને આપણી વચ્ચે આ આકાશ એક વેંતનું. કાળા ધોળા આ કે ને પરછાયાને ધોળા કર્યા. અને મને મારી ભાંગી તૂટી ભાષામાં આજે જરા વ્યવસ્થિત રીતે ગોઠવું છું, પણ મેં કહ્યું કે જે ત્યાં પડછાયાને ધોળા કહ્યા ને એટલે આપણું વચ્ચે આકાશ હતું. એમ સાદી સીધી વાત હતી ને એનામાં તો આખો આકાશ ઊભો કર્યો સંબંધમાં. એ આકાશની વાત કરનારા પછી કાળા એ પછીનો જે ગાળો છે તે પડછાયા ધોળા થયા, કાળા ધોળા કર્યા. અને પછી એ વાત ક્યાં સુધી ગઈ કે આટલું મોટું આકાશ જેનાથી આરંભ કરેલો છેવટે આકાશ એક વેંતનું. એટલે એમને એમ પણ વાત અમે થઈ કે વેંતિયું આકાશ નહીં, આકાશ એક વેંતનું. એની ગરિમાની વાત કરું છું તને, બાકી વેંતિયું પણ ચાલે. એને એમને જે સંકેત હતો કે આપણે આપણી પ્રકૃતિને રસ્વ કરીને સંકોચીને નાના તો થયા, મુઠ્ઠી ઉચેરા થવાને બદલે વહેંતિયા થઈ ગયા. તો એ વાત જુદી રીતે સમય જતાં જતાં ક્યાંથી શરૂઆત કરેલી, ક્યાં અંત કર્યો, પણ એની આ પારદર્શ આખી બાની જોઈને બહુ ખુશ થઈ ગયા. પછી ગીતાને બી વંચાવી, બધા મિત્રોએ પણ વાંચી, બહુ જ ખુશ થયા. એને ક્યાંક કવિતા મોકલવાનું પણ કહ્યું ને એને વળી સીધી રીતે બધું સંકોચ વગર કવિતામાં મોકલી. અને ટીચર તરીકે અમને લેક્ચર આપવાને બધું સુરેશ દલાલ આવતા હતા, અને એટલે અમને ગમતા પણ હતા. એમ લગભગ એકાદ બે ટીચરોના જ ક્લાસ ભરીએ, બાકી બધા અમારો સમય ક્લાસની બહાર હોય. એમાં કારણ કે સિચ્યુએશન જ એવું હતું કે એક તરફ આગળ ચોપાટીનો દરિયો એટલે ચોપાટી, પાછળના ભાગમાં ભારતીય વિદ્યા મંદિર, ભારતીય વિદ્યા ભવન, એના પગથિયા ને બધું. એની આગળ પેલો મંગળનો એનું ન્યુયોર્ક એનું રેસ્ટોરાં, અને આ બાજુથી એકદમ ડાબી બાજુથી જાઓ તો દરિયાની કોરે કોરે ફૂટપાથ પરથી ચરની રોડ. આખો આવો એરિયા એટલો માદક, આટલો એક્સાઇટિંગ. નરી કવિતામાં અમે જીવતા હોઈએ તો ક્લાસમાં પેલા બોચિયા જેવા ટીચરો પાસે કોણ બેસે એમ. એટલે એ કમળને કે મંગળને મેં કહ્યું કે જો આપણે બધા માસ્તર બનવાના છે આ પાસ થઈને, એ ધ્યાન રાખજે કે આપણા ક્લાસની અંદર બધા બહાર નહીં બેસવા જોઈએ બધા, અને એના માટે બહુ સજ્જતા કેળવવી પડશે. એ વાત તો પછી હવે કે પાસ થયા પછી બહુ જલ્દી નોકરી મંગળને સિદ્ધાર્થ કોલેજમાં મળી ગઈ. અને મેં ઘણા બધા ઠેબા ખાધા. મારા મનમાં ફાંકો એ હતો કે હું બહુ સારો ટીચર છું એમ, કારણ કે એને પહેલાં જુનિયર બીએમાં બીએ પાસ કર્યું ત્યારે મેં એસટીસી પાસ કર્યું સાથે પેરેલલ. અને કારણ કે મારે એમ જ હતું કે હું આ સ્કૂલનો ટીચર થઈશ એમ. પછી એમએની વાત તો પછી આવી. તો એ મારા બાપા પાછા જુદા, અને મને ભંડારી બોલનારા અને રતન તરીકે સ્વીકારવાના અને હેત ભર્યા નહીં. મારા બાપા તો ઇન્સ્પેક્ટર હતા, એટલે એમને કે જો ભાઈ અમે ભણાવવાનું તો ભણાવી દીધું, એટલે એમ કરીને જો અમારે ગ્રેજ્યુએટ કરાવવાનું હતું એટલે કરાવી દીધું ને બસ હાથ ઊંચા કરી દીધા. અને મુંબઈમાં 1960ની અંદર અમને માર્યો ધક્કો કે જેમ જીવવું એમ જીવો. તો તેમાં એમએ કરવું હતું એટલે આ નોકરી કરી
ટીચર તરીકેની, અને સ્કૂલમાં બહુ ધૂમ મચાવતો હતો, એટલે ફાંકો હતો, પણ મને નોકરી મળી નહીં બહુ જલ્દી. મંગળને બહુ જલ્દી મળી ગઈ. પણ મંગળનું સિદ્ધાર્થ કોલેજમાં જે ગયો, અને આ બાજુ હું નરસિંહ મોહનજી કોલેજમાં 1972માં જોડાયો. 72થી 75 સુધીના ગાળા સુધી એક લગભગ, ને પછી તો એ સુરત આવી ગયો. મને એક્ઝેક્ટ યાદ નથી કે સિદ્ધાર્થ કોલેજમાં કેટલા વર્ષ નોકરી કરી, પણ એ દરમિયાન અમે ઘણું બધું અવરનવર એ અમારા ઘરે આવતો. પછી હું ન્યુયોર્કમાં વારંવાર એમને મળતો. એની અંદર ઘણી બધી તાત્વિક ચર્ચાઓ બહુ થતી, એટલે કે તત્વજ્ઞાન સુધીનું લગભગ પહોંચતા હતા. એટલે નહીં મને નહીં સમજાય ને કંઈ થાય તો એ સમજાવતો. એટલે મેં એમને એકવાર એક સોક્રેટિસ અને પ્લેટોનો ડાયલોગ, બેની વચ્ચેનો થતો સંવાદ મને ખાસ સમજાયો નહીં. એટલે એને પૂછ્યું કે સોક્રેટિસ પ્લેટોને કહે છે, એટલે પહેલાં અનુવાદ કરવામાં ખાસો એકાદ બે દિવસ તો એ રીતે કાઢેલા, પછી ચર્ચા લંબાવેલી કે there is a hope of finding that which is well mixed in that. There is a greater hope of finding that which we are finding in that which is well mixed in that which is not. પંડ્યાને બહુ ખ્યાલ આવી ગયો. ઓ એ પહેલાં તો વાંચતા બહુ શીખ્યા, એટલે કે આ કેવી રીતે વાંચવાનું એમ, અને પછી એના અંદર બધા સિન્ટેક્સિસ ગોઠવ્યા. there is a greater hope of finding that which is well mixed in that which we are seeking in the life which is not. કોઈને બી ગળથલિયું ખવડાવી દે, પણ એ પ્લેટો હતો ને સાથે. તો પેલા એટલે પ્લેટો કેવી રીતે કહે છે, જાણે સમજી ગયો હોય ને એ રીતે ડાયલોગ આવે, ફાર ગ્રેટર એમ, એટલે કે આ વાત સાચી છે બધું, એને એમ ડાયલોગ આગળ ચાલે. પછી મંગળને કહ્યું કે મંગળ તું મને એ સમજાવો કે વિચ ઇઝ નોટ, કે છેલ્લે તો એમ કહે છે કે વિચ ઇઝ નોટ એમ કહે છે, તો અને વી આર સિકિંગ ઇન ધ લાઈફ કહે છે, તો તે શું છે? અને મંગળનો બહુ સ્પોન્ટેનિયસ એકદમ જવાબ હતો, એ છે ને ભરત, શૂન્યમાંથી સર્જન કરવાનું કહે છે. વિચ ઇઝ નોટ, શૂન્ય એ શૂન્યમાંથી સર્જન કરવાનું કહે છે. અને એકચ્યુઅલી એ શૂન્યમાંથી સર્જન કરવું એટલે કે શોધ કરવાની છે, આપણે એનો પુરુષાર્થ કરવાનો છે. આપણે જેને શૂન્ય કહીએ છીએ ખરેખર શૂન્ય છે કે નહીં એ તપાસવાનું છે. અને આમ જોઈએ તો જે તત્વશીલ આપણે તત્વની શોધ કરીએ, સત્ય તો ક્યાંય મળતું નથી, એની બધા કેટલાક તથ્યો જ મળે છે, તથ્યોની આજુબાજુ ફર્યા કરીએ છીએ, તથ્ય ક્યાંય નહીં આવે. અને પછી જો આપણે શોધતા જઈએ તો એમ કરતાં કરતાં હોય કદાચ શક્ય છે તો એ એક આપણને એક એવું માધ્યમ મળે જે આપણને કદાચ જે નથી તેનો આપણને પ્રતીતિ કરાવે, ઝાંખી કરાવે, આપણે ખરેખર પ્રાપ્ય છે એટલી એની ઉત્કટતા બતાવે એમ. એટલે આ કમળનો એ મંગળ છે તે મેં કહ્યું કે મને વાંચતા એમણે છાપા વાંચતા શીખવાડ્યું, મને ગીતા આપી, અને આવું ગીતા જેવું જ બ્રહ્મ જ્ઞાન પણ આપ્યું. નમસ્તે. નમસ્કાર. આજે જે નિમિત્ત છે અને એમાં આવા સુજ્ઞ શ્રોતાઓ જેને સાંભળીને કંઈક શીખ્યા હોઈએ એમની સામે બોલવાનું એક મૂંઝવણ છે. આ બાજુ સતીશ વ્યાસ સાહેબ છે, પંડ્યા સાહેબ છે, દુધાત સાહેબ છે, આ બાજુ પ્રવીણ ગઢવી સાહેબ છે, આમ હરીશ મંગલમ સાહેબ છે. અને
ખાસ તો આવા એક પરિપક્વ યુવાનની સાથે મારા જેવા નવા વૃદ્ધને ગોઠવો, એ બેનું જે સાયુજ્ય છે, અમારે બે બેલેન્સ કરવાનું છે. મંગળ રાઠોડના જીવનની યાત્રા ભરત નાયકે કરાવી, મારે એમની કાવ્ય યાત્રા કરાવવાની છે. એમ પણ કહી શકાય કે ભરતભાઈએ મંગળ ગ્રહનું પરિભ્રમણ કરાવ્યું છે, મારે લેન્ડિંગ કરાવવાનું છે આપ સૌને. જીવનની વાત એમણે એમના ભણતરથી અને એ પછીની વાત બધી કરી, પણ હું તો મંગળભાઈના માતા પિતાનો પાડોશી રહેલો છું. સાવરકુંડલામાં હું નવો નોકરીમાં લાગ્યો 1990માં. એટલે શરૂઆતના આપણા 2-3 વર્ષ ભાડાના મકાનમાં એમ રહેતા હોઈએ, એટલે એવી એક સોસાયટીમાં હું જે ભાડાના મકાનમાં રહેવા ગયો, ત્યાં પાડોશના એક મકાનમાં એક દાદા અને દાદી રહે. મંગળભાઈના સૌંદર્યનું રહસ્ય ત્યાં છે. મેં એમના બાને જોયેલા છે, મેં એમના બાપુજીને જોયેલા છે. એટલું જ નહીં, એમની સાથે 2-3 વર્ષ સત્સંગ પણ પાડોશી તરીકે કરેલો છે. એ બહુ ગૌરવથી મને કહેતા. એટલે હું પ્રોફેસર થયો એનું ગૌરવ એને હતું, અને સાથે સાથે એમ પણ કહેતા કે મારો દીકરો સુરતમાં પ્રોફેસર છે. પાછળથી એ જાણ્યું કે પિતા પુત્ર વચ્ચે જે કંઈક નાના મોટા મતભેદો હોય, પણ એક મતભેદ બહુ મજાનો હતો, અને એ હતો કે ભાઈ ધવલના દાદાને મંગળભાઈને કલેક્ટર બનાવવા હતા, અને મંગળભાઈ બની ગયા પ્રોફેસર. આ જો મતભેદ છે બહુ મજાનો છે. સાહિત્યમાં રસ અને રુચિ હોય, અને આવા મંગળભાઈ કેટલા સદભાગી છે કે એમના જે સહાધ્યાયીઓ છે, ખાસ તો એમના કાવ્યોનું ચયન કરવાનું જ્યારે થયું ત્યારે એમના જીવન વિશે થોડું લખાવવાની ઈચ્છા થઈ, ત્યારે ખાસ ભરત નાયકને યાદ કર્યા. એમને બહુ આગ્રહ કર્યો મેં કે આપ એ સમયનું મંગળભાઈના જીવન વિશે કંઈક લખી આપો. બહુ આનંદથી એમને સ્વીકારેલું ખરું, પણ એ સમયે ગીતાબેન હોસ્પિટલાઇઝ હતા અને ઘણો સમય રાહ જોઈ. પછી બધું વાંચન કરતાં કેટલા બધા મિત્રો એમના સહાધ્યાયી પ્રોફેસરો હતા. મણિલાલ રાનવેરિયા, કાંતિ પટેલ, ગીતાબેન તો પથારીવશ હતા, એ બધા જ એમના સ્વાધ્યાયી સાથે ભણેલા બધા. તો એ પછી કાંતિ પટેલ પાસે અમે લખાવડાવ્યું. ભરતભાઈને અમે માફ કર્યા ગીતાબેનના કારણે. એટલે આજે એમનો વારો જ હતો કાયદેસરનો. પુસ્તકમાં કાંતિ પટેલે લખી આપ્યું છે મંગળમય મૈત્રી એવું, અને આજે એમણે નિભાવ્યું છે. તો આવા સુજ્ઞ અને રસિક, સાહિત્ય રસિક એવા મિત્રો, એમાંના મંગળ રાઠોડ એક. મંગળ રાઠોડમાં બીજો રસ પડવાનું કારણ, હું મંગળભાઈને ક્યારેય રૂબરૂ મળ્યો નથી, પણ એમના બા બાપુજીને કારણે શરૂઆતના મારા 2-3 વર્ષ તો વિદ્યાર્થી જેવા સાવ ગયા સેટલ થવામાં સ્ટેજ ઉપર. એટલે એમાંથી બહુ ફુરસદ મળતી નહીં. પછી ધીમે ધીમે એમ થયું કે હવે આપણે ફાવે, સ્ટેજ સંભાળતા થઈ ગયા છીએ, 100-125 વિદ્યાર્થીનો વર્ગને કંટ્રોલ કરતા થઈ ગયા છીએ. પોલીસ અને જમાદારની જેમ નહીં, પણ આપણી ભાષાથી. એ થયા પછી થોડોક સાહિત્યમાં રસ લેતો થયો હું, અને એ પછી મેં મંગળભાઈની કવિતા ક્યાંક સામયિકમાં વાંચીને મેં એમની સાથે પત્ર વ્યવહાર કરેલો. પણ એ સમયે સુરત ઘણું દૂર, એટલે એમ કંઈ જવાનું થયેલું નહીં અને રૂબરૂ મળવાનું થયેલું નહીં. પણ મને રસ એટલા માટે અત્યારે અમે એમનું જે કંઈ સંપાદન કર્યું કે આ નિમિત્તે મને આ તક મળી, એના કારણો એ છે કે મંગળ રાઠોડની કવિતા તો સક્ષમ છે જ, એટલા માટે જ આ બધો વર્ગ આવ્યો છે. પણ મૂળ એ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડેડાણના વતની, એમનું વતન એટલે એમના વતન એ મારી કર્મભૂમિ. સાવરકુંડલામાં મેં 30 વર્ષ અધ્યાપકની નોકરી કરી, તો એ મારી કર્મભૂમિ છે. અને ત્યાં મારાથી જે કાંઈ થઈ શક્યું, નાનાભાઈ જેબલિયા હોય કે ભરત વિંજુડા હોય કે કોઈ પણ નાના મોટા કવિ સર્જકો હોય, એના વિશે મારાથી જે કંઈ થઈ શક્યું એ મેં કર્યું. અને એમાં એ જ ક્રાઇટેરિયામાં મંગળ રાઠોડ પણ આવે. એટલે એ સાવરકુંડલા તાલુકાની નજીક ડેડાણ અને ત્યાંના વતની એવા આવા સક્ષમ કવિ, એમના વિશે આપણે કંઈક કરવું જોઈએ. અને અમે એક સંપાદનનું એક પ્રોજેક્ટ, એક પ્રકલ્પ અમે હાથમાં લીધો અને એ કર્યું. કવિતાને યાદ કર્યું. મંગળ રાઠોડ બહુ જ ગૌરવભેર હું સુરેશ દલાલની ડિસ્કવરી છું, આવું સગૌરવ કહેતા. મંગળ રાઠોડ અને ભરત નાયક અને બધા જ્યાં ભણતા, એમ એ કરતા હતા, પાર્ટ ટાઈમ નોકરી કરતાં કરતાં, ત્યારે એમની કવિતા લખવાની એમની શરૂઆત, અને બરાબર એ જ અરસામાં સુરેશ દલાલે કવિતા શરૂ કરેલું. જે કવિતાને ભરતભાઈએ અહીંયાથી રજૂ કરી, એ કવિતામાં છપાયેલી. એ પછી તો અહીંયા જેટલા સામે બેઠા છે અને મંગળ રાઠોડની કવિતાથી જે વાકેફ છે, એમનાથી જે પરિચિત છે, એ કવિતાના પ્રતાપે છે, સુરેશ દલાલની કવિતાના પ્રતાપે. ભાગ્ય જેવો કોઈ અંક હોય કે જેમાં મંગળ રાઠોડની કવિતા ન હોય. અપવાદરૂપ વચ્ચે અવકાશ જાય, બાકી મોટે ભાગે એમની કવિતા હોય. હમણાં આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં બેઠા ત્યારે નગીન ડોડિયા વગેરે એમ જ કહેતા હતા કે અમે કવિતામાં સતત એમની કવિતા વાંચતા. તો હું એટલા માટે એમને યાદ કરું છું કે એક બાજુ એ સુરેશ દલાલના એની શોધ રાધેશ્યામ શર્માએ સાક્ષરનો સાક્ષાત્કારમાં આ બધી વિગતો ટાંકી છે, નોંધી છે અને કહ્યું છે કે એ સુરેશ દલાલે કોઈ નુગરાને તો નથ નહોતી ઘાલી, આવા શબ્દો વાપર્યા છે. મંગળ રાઠોડ જ્યારે એમ કહેતા હોય કે હું સુરેશ દલાલની ડિસ્કવરી છું, તો એક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ નહેરુજીનું હતું, અને એક ડિસ્કવરી એ સુરત સ્થિત કવિ મંગળ રાઠોડ અને એ સુરેશ દલાલની. પણ કવિતાના પણ તંત્રી કે સંપાદકો બદલાય અને એના જે માપદંડો બદલાય, ત્યારે કેવું થતું હોય છે. એવું એક ધ્યાનમાં અમારું આ કામ કરતા હતા એ દરમિયાન આવ્યું એ કે કવિતાના 101 અંકોમાંથી ચૂંટેલી કવિતાઓનું સંપાદન થયું સુરેશ દલાલના જતા રહ્યા પછી. તો મેં હમણાં કહ્યું કે એ કવિતામાં ભાગ્યે જ કોઈક એવો અંક હોય કે જેમાં મંગળ રાઠોડની કવિતા ન હોય, અને એના 100 અંકોમાંથી કવિતાનું ચયન થાય અને એ ચયનમાં મંગળ રાઠોડ ન હોય, તો આ રસ રુચિ અને આ રીતે કવિનો શબ્દ જાણે અજાણે વિસારે પડી જતો હોય છે. એટલે અમને થોડું બળ મળ્યું કે આ કામ તો કરવા જેવું છે, અને અમે કર્યું. તો આ ભરતભાઈની વાતમાં થોડીક પુરવણી રૂપે આ બધી વાતો બરાબર છે. અને હવે મારે જે થોડી એમની કાવ્યસૃષ્ટિ વિશે વાત કરવાની છે, એમાં શરૂઆતમાં હું એમની કવિતામાં મારી રીતે લઈ જાઉં એ પહેલાં રાધેશ્યામ શર્માને કેટલાક વિધાનો ટાંકવા જેવા છે મંગળભાઈ વિશેના. આપણે જાણીએ છીએ સાક્ષરનો સાક્ષાત્કારની આખી શ્રેણીમાં 4થા ભાગમાં મંગળભાઈની મુલાકાત છે. એમાંથી 2-3 વાતો ટાંકવા જેવી છે. ખાસ તો શરૂઆત જ એમ કરે છે કે ટીપણાનો ગ્રહ, આ રાધેશ્યામની ભાષા છે. ટીપણાનો ગ્રહ નડી શકે કે નહીં મને ખબર નથી, પણ એટલે મંગળ વિશે જ વાત છે. એટલે ટીપણાનો મંગળ ગ્રહ કોઈ નડી શકે કે નહીં એ મને ખબર નથી, પણ સુરતમાં ક્યારેક ઢાંચામાં ઢબુરાઈ જતી કાવ્ય પ્રવૃત્તિને સળી કરે
અથવા તો સળી કર્યા વગર ન રહે એ મંગળ રાઠોડ. આ સળી પણ સહેતુક છે, કેમ કે મંગળ રાઠોડે એક ડઝનેક જેટલા સળી કાવ્યો લખેલા, સળી કાવ્યો જેનું વિઝ્યુલાઇઝેશન ઊભી સળીની જેમ હતું. એના 2-3 નમૂના ટાંક્યા છે, એકાદ બે આપણે માણીએ. શબ્દોથી ક્યારેય ટોચકું બની શક્યું નહીં મારાથી સલ્ફરનું. શબ્દથી ક્યારેય ટોચકું બની શક્યું નહીં મારાથી સલ્ફરનું. બીજું એક સળી કાવ્ય છે, દિવાસળી જેવું મૌન ભડકો થઈ ગયું આ શબ્દોમાં. ત્રીજું એક સળી કાવ્ય છે, માણસનું શિલ્પ બની બેઠી છે આ દિવાસળી. અને પછી નીચે એક લીટી એક્સ્ટ્રા છે, સળગાવું કે ન સળગાવું. તો સોરી, પણ આ સળી કરવાની વાતને રાધેશ્યામે બહુ ટ્વિસ્ટથી લીધી છે. એટલા માટે કે સાહિત્યિક સંપાદનમાં સુભટ્ટ એવા સન્મિત્ર વાર્તાકાર ઘનશ્યામ દેસાઈ દિવાસળી કાવ્યના અખતરામાં કશું અમંગળ ના ભાંખ્યું અને એમણે નવનીત સમર્પણમાં દિવાસળીઓ એવી જળ હળાવી કે સુરતમાં શર્મા ભગવતી કુમાર ઓબ્લિક મનહર ચોકસીની લિમિટેડ કંપનીમાં, લિમિટેડ કંપનીથી આગળ વધી અન્ય કવિશ્રી નયન દેસાઈ, રવિન્દ્ર પારેખ, કિશન સોસા મંગળ રાઠોડની દિવાસળી જેવી સળીઓ અનુકરણના અર્થમાં મંગળ રાઠોડની દિવાસળીની જેવી સળીઓ સપ્રેમ પ્રગટાવવા માંડ્યા. પણ આથી જ તો ટ્વિસ્ટ અહીંયા છે, આથી જ તો મંગળે સુરતમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોવા છતાં તાજી રચનાઓ વાંચવાનો પ્રતિબંધ પાળેલો. તાજી રચનાઓ ને સ્વયં આ પ્રતિબંધ પાળેલો. તો બીજી એક વાત મજાની છે, એમનો પહેલો કાવ્ય સંગ્રહ 1980 બાગમાં એમને સાહિત્ય પરિષદનું 80-81ના વર્ષનું શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહનું સન્માન પુરસ્કાર મુરબ્બી તખ્તશ્રી પરમાર પારિતોષિક એનાયત થયેલું. અને એ સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર ખાસ કરીને વાલોડ વેડછી મુકામે યોજાયેલું. ત્યારે કવિ મંગળ રાઠોડ આ પારિતોષિક લેવા ગયેલા, સન્માન લેવા ગયેલા રૂબરૂ. અને એ સન્માન લીધા પછી જે પ્રતિભાવ આપવાનો હોય એમાં એમણે આવો પ્રતિભાવ આપેલો કે કવિતા એ મારે મનની ઊંચામાં ઊંચી જીદ છે. આ જીદને એ સભાના અધ્યક્ષ સ્થાને બિરાજેલા ઉમાશંકર જોશીએ સમાપન કાર્યક્રમમાં વધાવેલી અને એમ કહેલું કે આજે આપણને કવિતાની એક નવી વ્યાખ્યા કવિ મંગળ રાઠોડ પાસેથી મળી છે. એવી જ રીતે બીજા એક સાહિત્ય પરિષદના સંમેલનમાં કવિ સંમેલન હતું સુરતમાં અને એમાં ઉમાશંકર જોશી હાજર હતા અને કવિ મંગળ રાઠોડ ગેરહાજર હતા. ત્યારે ઉમાશંકર જોશીએ ખાસ મંગળ રાઠોડને યાદ કર્યા અને એમ કહેલું કે કદાચ ચંદ્ર ઉપર કવિ સંમેલન હોય તો ત્યાં મંગળ રાઠોડને સ્થાન મળી શકે. આ એક ટોણો હતો સ્થાનિક આયોજકોને અને ઉમાશંકર જોશી જેવા પાસેથી હતો. ચંદ્ર લોકમાં કવિ સંમેલન થાય તો પણ એને સ્થાન આપવું પડે એવો સક્ષમ કવિ અહીંના સ્થાનિક કવિ સંમેલનમાં નથી. એની નોંધ ઉમાશંકર જોશીએ 2 વાર લીધેલી.
એક ત્રીજી વાત, આ હું રાધેશ્યામ શર્માના પહેલાંમાંથી થોડુંક અહીંયા ટાંકું છું. આજે આપણે મંગળ ગ્રહમાં લેન્ડિંગ કરવું છે તો આ બધી વિગતો હું મહત્ત્વની સમજું છું એટલા માટે. એક ત્રીજી વાત, કવિતાના તંત્રી સુરેશ દલાલ, જે મેં તમને હમણાં કહ્યું, એ હોર્નિસ્ટ ગ્લાસનો એક કાવ્ય પંક્તિ રાધેશ્યામ શર્માને લખીને મોકલે છે, અંગ્રેજીમાં છે, જેનું ગુજરાતી થાય છે કે ગદ્યમાં મને ગુલાબ જ દેખાય છે. અંગ્રેજી વાક્ય એવું છે કે ધેર ઇઝ એ પ્રોઝ ઇન ધ રોઝ, ધેર ઇઝ એ રોઝ ઇન ધ પ્રોઝ. આવું એક વાક્ય લખીને મોકલેલું. તો કવિએ કહ્યું કે હા, કવિને ગદ્યમાં ગુલાબ દેખાય. અખતરાખોર, ખાસ કરીને ઇનોવેટિવ, એ સંદર્ભમાં બાગમાં જેવા કાવ્ય સંગ્રહમાં એ કાસ્ટ શિલ્પ જો કંડારી શકતા હોય તો એ ઇનોવેટર એવા અખતરાખોર છે. તો એક ત્રીજી વાત, કૃષ્ણકાંત, યશવંત, સુધીર દેસાઈની સાથે કાવ્ય પ્રયોગો અને સામયિક વિવેચનની પ્રવૃત્તિઓનો જુવાળ અનુભવેલો એક મેજ પર આ ભરતનાયક બેઠા છે. એક યાહોમ નામની, એમણે યાદ ન કર્યું પણ યાહોમની સાયક્લોસ્ટાઇલ એવી નકલો અને બીજા ટેબલ ઉપર ગાજર મૂળા, શાકભાજી, બધા યાહોમની રચનાઓ પર જ હાથ મારતા, ગાજર મૂળા પડ્યા રહેતા. તો એ જ એમને યાદ છે, યાહોમની બધી ધમાલી પ્રવૃત્તિઓ. કવિતામાં વિત હોય અને પ્રયોગમાં સૌંદર્ય અને સંકુલતાનો યોગ હોય તો ત્યાં પીઠ થાબડનારા પણ આવી મળતા હતા. અભ્યાસી કવિ સુધીર દેસાઈ એ મંગળની હોળી કાવ્યમાં એમ કહેલું કે કાવ્ય વિહાર કરી તુરત મને પ્રતિભાવ પાઠવેલો સુધીર દેસાઈએ હોળી નામનું કાવ્ય વાંચીને કે તમારી હોળી નક્કર છે, બેસી જાઓ, નહીં ડૂબે. તમારી હોળી નક્કર છે, બેસી જાઓ, નહીં ડૂબે. તો આવા બધા કેટલાક સંકેતો મારે અહીં ઉમેરવા હતા. અને એટલા માટે એક બીજી પણ બહુ મજાની વાત હતી કે જ્યારે એક આમાં આડી જરાક જતી રહી છે, ખાસ નોંધવા જેવી છે. જ્યારે કંકાવટીના ક્રાંતિપ્રેમી તંત્રી રતિલાલ અનિલ ક્યારેક બળવો કરવો હોય તો એ કવિ મંગળને તેઓ સળી કરતા અને પછી મૂર્ધન્ય વિષ્ણુદાસ, ર ત્રિવેદીની શક્તિપીઠને સાથે રહીને હલબલાવતા. તો આ બધા સાહિત્યિક એવી ધમાલ, એની નોંધ આપણે અહીંયા લેવી જોઈએ. હવે મારે વાત કરવી છે તે કવિ મંગળ રાઠોડની કાવ્ય સૃષ્ટિ પર. કવિ મંગળ રાઠોડે આમ તો વાર્તાઓ, નિબંધો, ચિંતન લેખો અને કાવ્ય આસ્વાદો એવું પણ લખ્યું છે, પરંતુ તેઓ કવિ તરીકે વિશેષ પ્રસ્થાપિત થયા છે કે જાણીતા થયા છે. એમના 4 કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે: બાગમાં, કાષ્ઠશિલ્પ, પ્રશ્નોપનિષદ અને સહજોપનિષદ. આધુનિક કવિઓમાં એક અગ્ર હરોળના આ પ્રયોગશીલ કવિનો પ્રથમ કાવ્ય સંગ્રહ સાહિત્ય પરિષદ દ્વારા પોંખાયો હતો. સમયની રીતે જો જોઈએ તો મંગળ રાઠોડની કવિ તરીકેની શરૂઆત એ 7મા 8મા દાયકાથી થઈ છે અને આ ગાળો ગુજરાતી ભાષા સાહિત્યનો આધુનિકતાની આબોહવાનો ગાળો હતો. કવિ મંગળ રાઠોડ પણ આ યુગના આંતરબાહ્ય બધા જ સંસ્કારો આત્મસાત કરીને કાવ્ય ક્ષેત્રે પ્રવૃત્ત થાય છે. ગુજરાતીમાં એ સમયે પ્રવર્તમાન એવી નૂતન કાવ્ય નિવેશવાળી તમામ તરાહો, યાને આ યુગની મુક્ત છંદી અને છંદમુક્ત અભિવ્યક્તિથી લઈ ચિત્તના સૂક્ષ્મ સંચલનોના અરૂઢ આકાર પ્રકાર અને ભાષાકર્મ સમેત
સર્વ સરંજામ લઈને આ કવિ આવે છે, અને છતાં આ કવિએ આધુનિકોના પ્રવાહમાં વહેણ પ્રમાણે વહ્યા કરવાને બદલે સામે પ્રવાહે તરવાની નેમ પણ રાખી છે. પોતાની કવિતા પ્રક્રિયા વિશે તેઓ કહે છે, કવિતા પ્રક્રિયાની એક કિનારાથી બીજા કિનારા સુધી હું હંમેશા સામે પૂરે તરી બહાર નીકળ્યો છું. શું જીવનમાં કે શું કવિતામાં, એમ જ થાય છે. એવા સંઘર્ષનું બીજું નામ કવિતા છે. એ આપણને હંફાવે છે, અને હંફાવે છે તે જ મને ફાવે છે. આ મંગલ રાઠોડની કેફિયત છે. આમ આ આધુનિક આબોહવાથી રસિત એમની કાવ્ય પ્રકૃતિ અને પ્રવૃત્તિ પ્રયોગશીલ હોવા સાથે પ્રવાહ પુષ્ટિથી થોડી ઉફરી પણ ચાલે છે. તો આધુનિક યુગના સાહિત્ય પરિબળોથી પોષિત આ કવિનો એક ભાવપૂદગલ સામાજિક નિસ્બતનો પણ રહ્યો છે. આપણા આધુનિક કવિઓમાં ભાગ્યે જ એ થયું છે, પણ આ કવિમાં એક સામાજિક નિસ્બતનો ભાવપૂદગલ પણ હતો. 1981-85ના ગુજરાતના અનામત વિરોધી આંદોલનો વખતે એમણે પોતાની એક સામાજિક માનવીય નિસ્બતનો પ્રતિભાવ આપતું એક કાવ્ય અમદાવાદ 1981 એ નામના કાવ્યથી એમણે બહુ તાર સ્વરે પ્રતિભાવ આપેલો, અને ત્યારે તેઓ એક દલિત કવિ તરીકે સરકારની નજરે ચઢેલા. જોકે ગુજરાતી દલિત કવિતામાં જે ફોટોગ્રાફિક વાસ્તવ સામે એને કેટલાક મતભેદો હતા, અને એનાથી એ વિમુખ પણ થયા હતા, અને આમ છતાં એમણે દલિત કવિતા ઠીક લખી છે. એમની કાવ્ય સૃષ્ટિમાંથી પસાર થઈએ તો આવી કેટલીક સામાજિક નિસ્બતવાળી સંવેદનાઓ આપણને મળે છે. પણ એવો માનતા કે કાવ્યકલાના ભોગે થતું સામાજિક વિષયોનું આલેખન એમને સ્વીકાર્ય નહોતું, અને એટલે પોતાના સર્જનમાં એક કાવ્ય નિસ્બતને જ પ્રમુખ ગણતા હતા. અને આ કાવ્ય પ્રતિબદ્ધતાને અનુકૂળ આબોહવામાં જ તેઓ વધુ પ્રવૃત્ત રહ્યા. એટલે એમની કાવ્ય પ્રવૃત્તિ કે કાવ્ય સાહિત્ય મુખ્ય પ્રવાહમાં જ વિશેષત્વ વિકસ્યું છે કે વિલસ્યું છે. કવિ મંગલ રાઠોડની કવિતા બહુધા અછાંદસ કવિતામાં વહી છે. આ કેટલીક ઉપરની જે નોંધવી પડે એવી વિગતો છે. પાછળથી એમને ગઝલ પણ સફળતાપૂર્વક ખેડી છે, પરંતુ કવિ મંગલ રાઠોડની કવિ પ્રકૃતિને કે કવિ પ્રતિભાને અછાંદસ કવિતા વિશેષ અનુકૂળ આવી છે. કવિને અભિપ્રેત એવા સંકુલ ભાવ વિશ્વને અને તાત્વિક ગહનતાને અછાંદસ અને મુક્ત કવિતાની તાસીર વધુ ફાવી હોય અછાંદસ કાવ્યો પર કવિની હથોટી વર્તાઈ આવે છે. કવિ મંગલ રાઠોડની કાવ્ય રાશિમાં તુરત નજરે ચડે એવા જે કાવ્ય વિશેષો છે એને નોંધવા હોય તો સૌથી પહેલું તે સબળ ભાષાકર્મ, ભરતભાઈએ એકાદ નમૂનો પણ આપ્યો. સંકુલ ભાવ વિશ્વ, તાજગી ભર્યા પ્રતિક કલ્પનો, સુઘડ સઘન એવો કાવ્યઘાટ અને પ્રયોગશીલ એવો અભિનિવેશ. તો આ બે ચાર વિગતોના થોડા ઉદાહરણ સાથે હું એમની વાત કરવાનો છું. કવિ મંગલ રાઠોડની સમગ્ર કાવ્ય રાશિમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત જો કોઈ હોય તો તે છે એમનું સર્જનાત્મક ભાષાકર્મ. કવિકર્મ એટલે ભાષાકર્મ. એની જે આપણી આધુનિક કે અનુઆધુનિક અવધારણા છે એને આત્મસાત કરી કવિએ કાવ્ય સર્જન કર્યું હોય એમ લાગે છે. એ રીતે એમની કોઈ પણ કવિતામાં ભાષાકર્મનો એક ચમકારો આપણને અનુભવવા મળે છે. એમ કહી શકાય કે કવિ મંગલ રાઠોડની કાવ્ય રાશિ મંગળ ભાષાકર્મની જાણે નિપજ છે. કવિની એક કવિતાનો આસ્વાદ કરાવતા રાધેશ્યામ શર્માએ પણ કહેલું, મંગળ ગદ્યકૃતિ. બાગમાં કાવ્ય સંગ્રહનું અવલોકન કરતા ભરત વિંજુડા આમ તો હવે પૂર્ણ સમય કવિતાને ફાળે છે, પણ શરૂઆતમાં એ અવલોકનો પણ કરતા. બાગનું પણ અવલોકન કરેલું ભરત વિંજુડાએ. એમનું કોટેશન છે. બાગમાં કાવ્ય સંગ્રહનું અવલોકન કરતા ભરત વિંજુડાએ પણ નોંધ્યું છે કે આપણી વાચાળ થતી જતી અછાંદસ
કવિતાઓની સામા છેડાની લાઘવયુક્ત બાનીમાં લખાયેલી આ કવિતાઓ છે. સંગ્રહની પ્રથમ શીર્ષક વગરની કવિતાથી છેલ્લી એક લીટીની કવિતા, બાગમાં એક પહેલી કવિતા શીર્ષક વગરની છે ને છેલ્લી એક લીટીની કવિતા છે. એ એક લીટીની કવિતા હવે તો મને પંખીની આંખ પણ દેખાતી નથી સુધી પહોંચતા શબ્દો ઉપર કવિતા ચોંટાડવાનું નહીં, પરંતુ શબ્દોમાં કવિતા ઓગાળી નાખવાનું કવિકર્મ દેખાય છે. મંગલ રાઠોડની રચનામાં ભાવનો કે ભાષાનો અતિરેક જોવા નથી મળતો. કેટલાક અશ્લીલ કહેવાતા શબ્દો પણ તેમની કવિતામાં પોતાની અશ્લીલતા છોડી દે છે. વિદ્રોહ નામની એક કવિતા છે, એનો એક અંશ છે. હું વીર્યથી ભર્યો ભર્યો, ભર્યો ભર્યો હું વિદ્રોહથી. હું વીર્યથી ભર્યો ભર્યો, ભર્યો ભર્યો હું વિદ્રોહથી. હું સ્ખલનની ક્ષણે આવીને ઊભો છું, ટટ્ટાર અને તંગ, કે હવે તો બધી જ વાતનો મને મોહભંગ. છે તો વિદ્રોહ, પણ અંદરનો વિદ્રોહ છે એણે પેલી અશ્લીલ ભાષાને ઓગાળીને વ્યક્ત કર્યો છે. એને માત્ર એના વિદ્રોહ તરીકે વ્યક્ત કરવામાં એનો ખપ કે એનો ઉપયોગ કર્યો છે. અશ્લીલતા આખી છૂટી જાય છે. વાત તો કંઈક બીજી છે, અશ્લીલ નથી, વિદ્રોહની છે. એની સામે એક બિલકુલ વિરોધાભાસી તમને ઉદાહરણ આપું. સાવ કાવ્યનું નામ સંવનન છે અને એને વાંચીએ તો ક્યાંય સંવનન જેવું લાગે નહીં. પહેલો વિદ્રોહની હતી વાત અને એમાં પેલી અશ્લીલ શબ્દોની યોજના હતી, જેને અશ્લીલતા ઓગાળીને પોતાના મનોભાવને એને વ્યક્ત કરવા છે, વિદ્રોહાત્મક. એક બીજી કવિતા સંવનન, બિલકુલ આવૃત્ત ભાષામાં એ આપણને વ્યંજિત કરી આપે છે. ઉદાહરણ છે, ચાલ આ રસ્તો લઈ જાય ત્યાં, વળાંકે વળાંકે વળી જઈએ. કાવ્યનું નામ સંવનન છે. ચાલ આ રસ્તો લઈ જાય ત્યાં, વળાંકે વળાંકે વળી જઈએ. કોઈક અવાવરૂપ કેડી પર ઉતરી પડીએ. પેલા જંગલ, પહાડ, ઝાડી ઝાંખરા વીંધી, કોઈ ગુફા, કોઈ બખોલ મળે તો રહી જઈએ. આમાં તમને ક્યાંય ન લાગે કે આ સંવનનની કવિતા છે, અને છતાં એમાં એ વ્યક્ત થયું છે. તો એક બાજુ પેલો વિદ્રોહ છે એ અશ્લીલ ભાષાને ઓગાળતો વ્યક્ત થાય છે, અને બીજી બાજુ સાવ આવૃત્ત ભાષામાં સંવનનની ક્રિયા વ્યક્ત થઈ છે. એટલે હું મોઢે વચ્ચે બોલું છું, પણ લખાણ કંઈક આવું છે કે પરસ્પર વિરોધાભાસી લાગતો આ ભાષા પરિવેશ સાયાસ નહીં, પણ રચના પ્રક્રિયાના એક અનિવાર્ય ઘટક રૂપે આવતો હોય, એક સર્જનાત્મક ભાષાકર્મ તરીકે માણવાની વશ બને છે. તો ઘણીવાર તો સાવ સાદી સરળ ભાષા પ્રયોજનામાં પણ આપણને પ્રાસની કે રવાનુકરણના વિવક્ષાથી ભાષા સૌંદર્યનો સંસ્પર્શ અનુભવાય છે. પ્રાસની વિવક્ષાથી નિપજતું શબ્દ સૌંદર્ય અને ભાવવ્યંજકતામાં શબ્દના સિંહ ફાળનું આ નાનકડું ઉદાહરણ જુઓ. કયા જળ ઘોડા પર દોડું, કયા જળ ઘોડા પર દોડું, ફરી કઈ શિલા પર મારો ખોવાઈ ગયેલો વાવટો ખોડું. કયા જળ ઘોડા પર દોડું, ફરી કઈ શિલા પર મારો ખોવાઈ ગયેલો વાવટો ખોડું. આમ મંગલ રાઠોડની કાવ્યસૃષ્ટિ આવા સર્જનાત્મક ભાષાકર્મથી રળિયાત છે, અને આવા ભાષાકર્મથી એમની કાવ્યસૃષ્ટિ વિશેષ ધ્યાનાકર્ષક છે. મંગલ રાઠોડની કાવ્યસૃષ્ટિની બીજી ધ્યાનપાત્ર બાબત એ એમના કાવ્યોનું ભાવ વિશ્વ છે. કવિ મંગલ રાઠોડના મહત્તમ કાવ્યોનું ભાવ જગત ગહન, બહુઆયામી અને સંકુલ છે. આગળ નોંધ્યું તેમ કવિ મંગલ રાઠોડની કવિતાનો પ્રાદુર્ભાવ આધુનિકતાના ગાળામાં થયો છે, એટલે સ્વાભાવિક રીતે જ આ કવિનો કાવ્યભાવ અને કાવ્ય કસબ બંને આધુનિક યુગના કાવ્ય પ્રવાહ અને પરિબળોથી પોષિત અને રસિત રહ્યો છે. એટલે ઘણા ખરા કાવ્યો આધુનિક માનવીના ચૈતસિક, સાંવેગિક,
સંચલનોના પ્રબળ ભાવબોધના જોવા મળે છે. આ આધુનિકતાના ભાવબોધનું કાવ્યોનું પ્રમાણ અહીં ઘણું છે. એક વિદ્રોહ 2 નામની કવિતાનો આ એક અંશ છે. છીછરી પ્રેમિકાઓ, વેવલા વડીલો અને પલાયનતાના પૈગંબરો વચ્ચે હું ઘેરાઈ ગયો છું. હે પ્રભુ, મારા લાચાર મૌનને તું તારી પ્રાર્થના ન સમજતો. આ આધુનિક કવિનો ભાવબોધ છે. હે પ્રભુ, મારા લાચાર મૌનને તું તારી પ્રાર્થના ન સમજતો. હું તો અનંત સમયથી તને હંફાવતા પેલા શૈતાનની શોધમાં છું, જેની સાથે હાથ મિલાવી શકું. તો માનવ પ્રેરિત સંબંધોના આડંબર વચ્ચે ઘેરાઈ ગયાની અનુભૂતિ અને ઈશ્વરને હંફાવતા શૈતાન સાથે હાથ મિલાવવાની ઈચ્છામાં પ્રચ્છન્ન આધુનિક ભાવબોધ પામી શકાય છે. આવી રીતે અન્ય કેટલાક કાવ્યોમાં પણ આ ભાવબોધની છાયા આપણે જોઈ શકીએ છીએ. જેમ કે પ્રેમનું કાવ્ય હોય, સ્ત્રી પુરુષ સંબંધનું હોય, આદિમ વૃત્તિનો વિષય બનાવતા કાવ્યોમાં પણ આપણને આધુનિકતાનો સંસ્પર્શ અનુભવી શકાય છે. એક પ્રશ્નોપનિષદ નામનું કાવ્ય એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે સપ્લિમેન્ટરી તરીકે કાવ્ય લાવ્યો છું. એટલે એક પ્રશ્નોપનિષદ કાવ્ય ખાસ કરીને આધુનિક ભાવબોધ માટે સરસ વાંચવા જેવું છે. ભરત નાયકે મને આની પંક્તિ સુજાડી હતી અહીંયા. મારી અને તારી તરસ વચ્ચે, મારી અને તારી તરસ વચ્ચે કોણ મૂકી ગયું છે આ કુંભ? હું એ અજાણ્યા હાથોને શોધું છું. હું એ અજાણ્યા હાથોને શોધું છું અને હરેક વખતે મને હાથ લાગે છે તારા જ આ 2 જાણીતા હાથ. કાળી માટી જેવા, કાદવ જેવા આ અંધારમાં, કાળી માટી જેવા આ અંધકારને હું ગૂંદું છું, મસળું છું, કેળવું છું, એક પિંડ બનાવું છું, ચાકડે ચડાવું છું ને ઘડું છું એક કુંભ. હું પ્રજાપતિ કાચી માટીનો કુંભ લઈને ઊભો છું. મારી અને તારી તરસ વચ્ચેથી વહી જાય છે એક પ્રવાહ. મારી અને તારી તરસ વચ્ચે કોણ મૂકી ગયું છે આ નદી? તો સ્ત્રી પુરુષના આદિમ ભાવોની વચ્ચે તો સ્ત્રી પુરુષના આદિમ ભાવોની વચ્ચેનું જે ખેંચાણ છે એને કવિ આધુનિક સંસ્પર્શથી રજૂ કરે છે. આવા જ સંકુલ ભાવનું વાહક બનતું એક નાનકડું બીજું સાદું સરળ લાગતું કાવ્ય જુઓ. અંધકારના દિવસોમાં પેટાવેલી મીણબત્તી ચાંદનીના દિવસોમાં મેં હોલવી નાખી છે. આમ તો અભિધા સ્તરી વાત છે, પણ કવિ અભિધા સ્તરે કશું કહેતા નથી. કાવ્યનો આવો આરંભ સાવ અભિધા સ્તરી લાગે છે, પણ કાવ્યના અંતે આવતી આ પંક્તિ જુઓ. મારા પૂર્વજો વારસામાં કેવળ એક મીણબત્તી જ મૂકતા ગયા છે અંધકારના દિવસો માટે. અંધકારના દિવસો માટે. તો આ પંક્તિઓથી મીણબત્તી અને અંધકારની અર્થછાયાઓ બદલાઈ જાય છે ને કાવ્ય ભાવ આખો નવ્ય પરિમાણી બની રહે છે. એવી જ રીતે એક ઈચ્છા નામનું લઘુ કાવ્ય છે. જેટલો આ કાવ્ય બહુ મજાનું છે, નાનકડું એવું. જેટલો દીપકથી દૂર અંધકાર, કલ્પિત ન શકીએ. જેટલો દીપકથી દૂર અંધકાર, એટલો જ દૂર હું તારાથી. ફૂંક મારીને હોલવી નાખ મને. કાવ્ય પૂરું. ફૂંક મારીને હોલવી નાખ મને. આપણે દીવો હોલવવાની વાત છે, અહીં વાત છે અંધકારને હોલવવાની. જેટલો દીપકથી દૂર અંધકાર, એટલો જ દૂર હું તારાથી. ફૂંક મારીને હોલવી નાખ મને. આમ મંગલ રાઠોડના મહત્તમ કાવ્યોનું ભાવ વિશ્વ કવિની વિદગ્ધ સંવેદીથી રસિત, અધુના ભાવબોધથી પોષિત અને સર્જનાત્મક ભાષાકર્મથી આવિષ્કૃત હોય સંકુલ સ્વરૂપી અને નવ્ય પરિમાણી બની રહે છે.
બીજી બાજુ કવિનો એક ભાવ પ્રદેશ સામાજિક અને જાગતિક વિષયોથી રસિત પણ રહ્યો છે. આવા કાવ્યોમાં કવિની જાગતિક સામાજિક નિસ્બતનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. બુઝરવા, અમદાવાદ 1981 જેવા કાવ્યોમાં શોષિત અને શોષક પ્રતિ કવિના ભાવસ્પંદનો કાવ્યરૂપે વ્યક્ત થયા છે. બુઝરવા કાવ્યનું આ લઘુ શબ્દ ચિત્ર જુઓ. બુઝરવા 1981 તો બહુ જાણીતું છે, એને આપણે નહીં વાંચીએ, પણ બુઝરવા બહુ સરસ કાવ્ય છે. આઈસ્ક્રીમનો સ્વાદ ચાખીને આ સૂર્ય પણ ભ્રષ્ટ થઈ ગયો છે સાલો. આઈસ્ક્રીમનો સ્વાદ ચાખીને આ સૂર્ય પણ ભ્રષ્ટ થઈ ગયો છે સાલો. નફ્ફટ બુઝરવા સતત હસ્યા કરે છે ખરા બપોરે, સૂકા હોઠો પર જીભ ફેરવતા એક અનાથ શિશુ સામે. એક અનાથ શિશુ સામે. તો દલિત પીડિતની વેદનાને પણ તેઓ ઘણીવાર કાવ્યમાં આક્રોશપૂર્વક વ્યક્ત કરે છે. નરસિંહ નામની કવિતા, એના શબ્દો જુઓ. તું મને છેડ નહીં અલેલ ટપ્પુ, તું મને છેડ નહીં અલેલ ટપ્પુ, ક્યારેક ફાડી ખાઈશ તને નરસિંહ બની. નરસિંહ બની. શોષિતોને પણ કવિ ક્યારેક આહ્વાન કરે છે. શોષિતોને આહ્વાન કરતું કાવ્ય છે એક નાનકડું. જાણે અજાણે તમે ઝૂકતા જ રહ્યા, ઝૂકતા જ રહ્યા, ઝૂકતા જ રહ્યા. 3 વાર. ઝૂકતા જ રહ્યા, ઝૂકતા જ રહ્યા, ઝૂકતા જ રહ્યા. જિંદગી આખી તમે ઝૂકતા જ રહ્યા ને ઝુકાવતા રહ્યા તમને ખંધા અને ચાલાક લોકો. એકમાત્ર આકાશ છે કે જે ઝુકાવતું નથી કોઈને, પ્રેરે છે તમને માથું ઉચકવાને. ક્યારે જોશો તમે આકાશને, ક્યારે ધરતીમાં ધરબાઈ જશો ત્યારે? પ્રશ્નાર્થ છે. મારી બારીએથી કાવ્યમાં સત્તાની સરમુખત્યાર, સત્તાના જે સરમુખત્યારશાહી પેંતરાઓ હોય છે એના પ્યાદાઓ દ્વારા થતો ખુલ્લો તમાશો જે છે, કવિ એની પણ કડક આલોચના કરે છે. મારી બારીએથી હમણાં કોરોના કાળ વખતે સબ કુછ ચંગા ચંગાવાળી કવિતાઓનું જે પ્રાસંગિકપણું છે, એના કરતાં આ કવિતા વર્ષો પહેલાં લખાયેલી છે અને વર્ષો સુધી ટકી શકે એવી છે. મારી બારીએથી કાવ્ય વાંચવા જેવું છે. હું જરાક આપની ધીરજને માપતો રજૂ કરીશ. હું જોઈ રહ્યો છું મેલી મથરાવટીવાળા લોકો ઢાંકી રહ્યા છે સિફતથી એકબીજાને, શણગારી રહ્યા છે સમિયાણા. દૂષણરૂપ લોકો બની રહ્યા છે ભૂષણરૂપ. ભૂંડ ભાષણ કરે છે અને શિયાળિયા કરે છે સ્તુતિ. વાહવા મંડળ તાળીઓ પર તાળીઓ પાડે છે. એક પાળેલું વરુ ઘૂરકે છે ખરું. કોઈ વિરુદ્ધ જાય તો સહેજ ઈશારે થઈ જાય શરૂ. ઘેટા બકરાઓનો આ સમાજ, શું હોઈ શકે એમનો અવાજ? શું જોઈ રહ્યો છું મારી બારીએથી? હું જોઈ રહ્યો છું મારી બારીએથી આ ખેલ, આ તમાશો. ક્યાંય પણ દેખાતો નથી મને એક પણ માણસ સાચો જે કહી શકે કે રાજા નાગો છે. બાળક જેવો મારો શબ્દ કોણ જાણે કઈ આશામાં હજી કરી રહ્યો છે કાલી ગયેલી આ કવિતા. એવી જ રીતે એક ગુએર્નિકા નામનું કાવ્ય છે જેમાં વિશ્વયુદ્ધની બર્બરતાનું સરસ ચિત્ર છે. આજે વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે આપણે બધા જીવીએ છીએ ત્યારે એ પણ એટલું જ અદ્ભુત. પિકાસોનું એ પણ બહુ અદ્ભુત કાવ્ય છે. હું નહીં હવે તમારી સામે. એક કવિતા નામનું કાવ્ય છે જેમાં આપણી ન્યાયતંત્રની જે વિલંબ કથાઓ છે એને વિષય બનાવ્યો છે. એ નાનકડું છે, વાંચવાનો આગ્રહ રાખીશ. એની પરાકાષ્ઠા, પ્રતીક્ષાની, ન્યાયની પ્રતીક્ષાની પરાકાષ્ઠાને વ્યક્ત કરતું કાવ્ય છે. વાત તો આટલી નાની એવી છે. બારી બંધ કરવા જતાં અનામિકા ચીસ પાડી ઉઠી. બારી બંધ કરવા જતાં અનામિકા ચીસ પાડી ઉઠી.
કબૂતરની આંખ જેવડા ઉપસી આવેલા લાલ ટસિયાને હું જોઈ રહ્યો. બરાબર. પળભર પછી તેના પર નિર્મમપણે અંગૂઠો દાબી દીધો. એ રીતે મેં કોઈકનું ખૂન કર્યું છે એમ સૌ કોઈ કહે છે. વકીલો સામસામા ગોલ્ફના મેદાનમાં દલીલો કરી રહ્યા છે. કેસ લંબાઈ જ જાય છે અને હું વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યો છું ચુકાદાની. મૃત્યુ એ કદાચ મારી છેલ્લી કવિતા હશે. મૃત્યુ એ કદાચ મારી છેલ્લી કવિતા હશે. તો મારું તારણ તો એ છે કે પ્રસંગોપાત આપણી લખાતી આપણી પ્રાસંગિક કવિતાઓ કરતાં આ કવિતા કોઈ પણ પળે કોઈ પણ કાળે પ્રસ્તુત રહેવાનું વજૂદ ધરાવે છે. વળી આધુનિકતાની આબોહવામાં સમાજ વિમુખ અને હવાઈ બની ચૂકેલા આપણા સાહિત્યની સમાંતરે આ કવિનું કાવ્ય સર્જન બંને ક્ષેત્રે એક સરખી અધિકૃતતાથી વિલસે છે. એ આ કવિની વિશેષતા છે. તો આધુનિક યુગના કવિની જે કાવ્યાભિવ્યક્તિમાં પ્રમુખ ઓજાર કે ઉપકરણ લેખે આપણે પ્રતીક અને કલ્પન એનો વિશેષ મહિમા થયેલો અને આ યુગના કાવ્ય લક્ષણોથી પરિષ્કૃત આ કવિ પણ આ કવિની કાવ્ય સૃષ્ટિમાં પણ પ્રતીક કલ્પનનો વણાટ કવિના કાવ્ય વિશેષ તરીકે તુરત જ નજરે ચડે તેવો છે. આધુનિક અનુઆધુનિક બંને યુગમાં પ્રવૃત્ત આ કવિની કાવ્ય સૃષ્ટિમાં ભરતભાઈ સમય થયો વાર છે બસ હવે છે ને ઓવર નથી થતું ને હા. તો આ યુગના કાવ્ય વલણોથી પરિષ્કૃત કવિ મંગલ રાઠોડની કાવ્ય સૃષ્ટિમાં પણ આપણને પ્રતીક કલ્પનનો વણાટ કવિના કાવ્ય વિશેષ તરીકે તુરત નજરે ચડે તેવો છે. આધુનિક અનુઆધુનિક બંને યુગમાં પ્રવૃત્ત આ કવિની કાવ્ય સૃષ્ટિમાં કાવ્ય ભાવ અને પરિવેશને અનુરૂપ સહજ અને તાજગીભર્યા પ્રતીકો કલ્પનો એનો વિનિયોગ એટલી જ પ્રચુર માત્રામાં થવા પામ્યો છે. લગભગ પ્રત્યેક કાવ્ય અને એની પ્રત્યેક પંક્તિમાં આ ઉપકરણની લીલિયા પ્રસરેલી છે. થોડા ઉદાહરણ સાથેની વાત આપણે માણીએ અને પ્રમાણીએ. પ્રથમ કવિતા જેને હમણાં મેં ઉલ્લેખ કર્યો તો શીર્ષક વિનાની કવિતા. એમાં નાયક અને નાયિકાના પ્રેમને વ્યક્ત કરવા કવિ માછલી અને દરિયાનું પ્રતીક યોજે છે. કાવ્ય છે અહીંયા: તારી આંખોની બે તડફડતી માછલીઓને જોઈને, તારી આંખોની બે તડફડતી માછલીઓને જોઈને આજે અચાનક મને ખબર પડી કે કિનારા પર માથું પછાડતો સમુદ્ર હું પોતે જ છું. તો ચાલ વહાવી લઈ જાઉં તને તારા જળમાં. તો કિનારા પર માથું પછાડતો સમુદ્ર હું પોતે જ છું. તો ચાલ વહાવી લઈ જાઉં તને તારા જળમાં. નાયિકાને પોતાની આંખોના સમુદ્રમાં સમાવી લેવાની વાત કેટલી સલુકાઈથી વ્યંજિત થઈ છે. તણખલું નામના કાવ્યમાં નાયિકાની તણખલું ચાવવાની ક્રિયા જાતીય ક્રિયાના પ્રતીક તરીકે વ્યંજિત થઈ છે. રાધેશ્યામ શર્માએ નોંધેલું કે આ કવિતા સુરતમાં એક સામયિકે છાપેલી નહીં. આમાં એક શબ્દ સામે એને વાંધો હતો. આમાં આવશે તણખલું કાવ્ય છે. આમ જ અમસ્તા અલ્હડ બની મસ્તીમાં, આમ જ અમસ્તા અલ્હડ બની મસ્તીમાં તું ચાવી રહી છે જે તણખલાને, તે નાભી કમળની જેમ અંકુરાશે, એક વૃક્ષ બની પરણાશે અને પછી ધીરે ધીરે તારું સ્મિત, તારા સ્તન, તારી આંગળીઓના રતુમડા ટેરવા પાકા ફળ બની ખરી પડશે. મારે તને તણખલું ચાવતા અટકાવવી જોઈએ. મારે તને તણખલું ચાવતા અટકાવવી જોઈએ. કેટલાક તો આખા કાવ્યો મિત્રો ભવ્ય પ્રતીક રૂપે યોજાયા છે. બાગમાં કાવ્ય એનું ઉત્તમ ઉદાહરણ છે. કાવ્યનાયક બેઠો છે બાગમાં, પણ બાગને એ સમુદ્ર રૂપે નિહાળે છે.
ને પછી બાગનો આખો પરિવેશ સમુદ્રની સૃષ્ટિમાં સંક્રાંત થતો જાય છે, ત્યાં સુધી કે ઉપર દેખાતા આકાશની વિરાટ ઝાડમાં ઈશ્વર નામના માછીમારના હાથે ઉંચકાઈને બહાર ફેંકાવાની ઈચ્છા અને સંદેહવશ એ બોલે છે કાવ્યનાયક, કોઈક ડૂબી ગયેલી સ્ટીમરના કપ્તાન જેવો બની, કોઈક ડૂબી ગયેલી સ્ટીમરના, બેઠો છે તો બગીચામાં, કોઈક ડૂબી ગયેલી સ્ટીમરના કપ્તાન જેવો બની હું દિશામાપક યંત્ર પર ઊંધે માથે ઢળી પડ્યો હોઉં એમ બેઠો છું બગીચાના ખૂણે આ તૂટેલા બાંકડા પર. ક્યાં છે કાવ્યમાં કાવ્યનાયક પણ સ્વસંવેદનાને કોઈ ડૂબી ગયેલા વહાણનો ખલાસી અવશેષોને એકત્રિત કરવા મથતો હોય એની સાથે એ સાંકળે છે. એમાં આખી સમુદ્રી જીવસૃષ્ટિ અને દરિયાઈ ફૂલ, ઓક્ટોપસ એવા અરૂઢ પ્રતીકો અમૂર્ત ભાવના વાહક બનીને આવે છે. હું ને મારો ઘોડો, કાવ્યમાં ઘોડો પણ કાવ્યનાયકના રોજિંદા ભ્રાંત ભ્રમણના પ્રતીક તરીકે આવે છે. અને આવા કેટલાય પ્રતીકો અહીં કાવ્યના અવિભાજ્ય અંગ તરીકે આવે છે અને કાવ્યભાવને સૂક્ષ્મ અને સઘન બનાવે છે. પ્રતીકની જેમ જ આ કાવ્ય સૃષ્ટિમાં કલ્પનાનો વણાટ પણ પ્રચુર માત્રામાં આપણને જોવા મળે છે. ઘણીવાર તો આ કાવ્ય સૃષ્ટિમાં એમ કહેવાનું મન થાય કે જાણે આ કાવ્ય સૃષ્ટિ એક કલ્પમઢી કાવ્ય સૃષ્ટિ હોય એવું લાગે. થોડા ઉદાહરણ સાથે આ વાતની પુષ્ટિ કરવી હોય તો કેટલાક લઘુ કાવ્યો સ્વયં કલ્પન કાવ્યો જેવા દેખાય છે. મીનાને હોય, માયાને હોય, હોડી હોય, આ બધા કાવ્યો એક સ્વયં કલ્પન જેવા કાવ્યો છે. એમાંથી એક નાનકડું કાવ્ય માયાને, તારી અર્ધ ઉઘડી આંખોમાં અર્ધો ઉઘડ્યો છું, તારી અર્ધ ઉઘડી આંખોમાં અર્ધો ઉઘડ્યો છું, તારી અર્ધ બીડી આંખોમાં અર્ધો બીડાયેલો છું, મને મુક્ત કર માયા, મને મુક્ત કર. જે હોડીની આગળ જિકર કરી હતી એ કાવ્ય પણ આખું એવું જ છે. બાળપણમાં કાગળની હોડી બનાવીને પાણીમાં તરવા મૂકી દેતો, એ ડૂબી જતી તો બીજી બનાવી લેતો. હવે જોઉં છું પેલી હોડીમાં બેસીને લોકો સામે કિનારે પહોંચી જાય છે અને સામે કિનારેથી એ જ હોડીમાં બેસીને આ કિનારે આવી પહોંચે છે, પણ હું તો જોતો જ રહી જાઉં છું. પગ મૂકવા જાઉં છું અને આ હોડી કાગળની બની જાય છે. વિષાદ કાવ્યનું એક નાનકડું ઉદાહરણ છે કલ્પનનું. તારા દેહ પર વેરાઈ ગયેલા આ તલ, તારા દેહ પર વેરાઈ ગયેલા આ તલ એ તો મારી દૃષ્ટિના ડાઘ છે મીના, દૃષ્ટિના ડાઘ છે મીના. તો વિષાદ 2નું આ કલ્પન જુઓ. મારા દેહ પર પણ થોડાક તલ છે. એક તારાની વાત હતી, એક મારાની વાત છે. મારા દેહ પર પણ થોડાક તલ છે તારા જ સ્પર્શના. કેટલાક કાવ્યોમાં પુરાકલ્પન પણ પ્રયોજાયું છે. સફરજન કાવ્યમાં આદમ અને ઈવનું કલ્પન છે, પુરાકલ્પન છે, સોરી. ગુએર્નિકામાં પિકાસોના વિશ્વ પ્રસિદ્ધ પેલા યુદ્ધના પેઇન્ટિંગનું, હિટલર અને વિશ્વયુદ્ધના સંદર્ભો ગૂંથાયા છે. સંભાવનામાં ગોવર્ધનગીરી મારી વ્યથાનો એવું એક કલ્પન યોજાયું છે. સંબંધ કાવ્યમાં મોયજો દળોનો સંદર્ભ છે. રાજ્યાભિષેકમાં સિંહાસન અને બોલી ઉઠતી 52 પુતળીઓની વાત છે. નવો મસીહોમાં ઈશુની વાત છે. અમદાવાદ 1981માં ગાંધીજી, સિદ્ધાર્થમાં ગૌતમ બુદ્ધ, યુગ પરિવર્તનમાં દશરથ અને અનુત્તરમાં રામ અને દિવાળીના દીપકના સંદર્ભો પુરાકલ્પનની ગરજ સારે છે. આ મંગલ રાઠોડના કાવ્યોની વાત છે. જ્યારે એક સિસિફસ કાવ્યમાં ગ્રીક માઇથોલોજીની એનો વણાટ છે. આ મંગલ રાઠોડની કાવ્ય સૃષ્ટિ પ્રતીક અને કલ્પનથી સભર છે. અને અંતે જતાં એક વાત, અછાંદસ કે ગદ્ય કાવ્યમાં પ્રસ્તાર કે શિથિલતા એ સૌથી મોટું ભયસ્થાન હોય છે. પણ કવિ મંગલ રાઠોડે બહુધા અછાંદસ કાવ્યો રચ્યા છે અને જેમાં
પેલું જે ભયસ્થાન છે, ઉપરોક્ત ભયસ્થાનને તેઓ મહદઅંશે અતિક્રમી ગયા છે. એમના કાવ્યોનું જે ભાવવિશ્વ છે કંઈક આંતરિક રૂપ વિધાનની સાથે શબ્દઘાટ લેતું હોય, કાવ્યઘાટમાં પરિણમતું હોય તેવું પ્રતીત થાય છે. વળી કાવ્યભાવ જરા પણ પ્રસ્તારી ન બને, એની તીવ્રતમ અસર અકબંધ રહે એ માટે કવિ ભાષાને કરકસરથી જ નહીં પણ કોઈ કંજૂસની મોડીની જેમ એને વાપરે છે. એમની કાવ્યસૃષ્ટિમાં લઘુકાવ્યોનું પ્રમાણ અધિક છે. તેનું કારણ આ છે, અહીં આવા લઘુકાવ્યો પણ ઘાટીલા કાવ્યોની સંખ્યા ઘણી છે. એમાંથી કોઈ પણ કાવ્ય આકાર કે કલાઘાટના નમનીય નમૂના રૂપે ટાંકી શકાય એવું છે. કવિનું એક ખૂબ જાણીતું કાવ્ય છે એસ્ટ્રે. તે ભેટ આપેલી આ કિંમતી એસ્ટ્રેમાં હું ખરતો જાઉં છું રાખ બનીને. લઘુ કાવ્ય છે. તે ભેટ આપેલી આ એસ્ટ્રેમાં હું ખરતો જાઉં છું રાખ બનીને. સફરજન નામનું કાવ્ય જુઓ, આ બહુ અદ્ભુત કાવ્ય છે. આ સફરજનનો માંસલ આકાર અને તેનો ખટમીઠો રંગ સ્વાદ નહીં હો. હા, એમ ન થાય કે આપણે સ્વાદની વાત કરીએ છીએ. આ સફરજનનો માંસલ આકાર અને તેનો ખટમીઠો રંગ મને બહુ ગમે છે, પણ બચકું ભરીશ તો બગડી જશે બધું, અને નથી ભરતો તો ભૂખ મને વધુ લાગે છે. બચકું ભરીશ તો બગડી જશે બધું, અને નથી ભરતો તો ભૂખ મને વધુ લાગે છે. જોઈ શકાશે કે આ કાવ્યની સુઘડતા એ સ્વયં સિદ્ધ છે. એમાં એક પણ અક્ષર વધારાનો નથી ને ઓછો પણ નથી. કાવ્ય નર્યું ઘાટીલું અને ભાવની રીતે ચોટડુક છે. એમના કેટલાક કાવ્યો સાવ સાદા અને અભિધાસ્તરી હોય છે, પરંતુ એમની ગઝલનો એક શેર છે કે અભિધાષી રહી છે જિંદગી પણ, ને સફરને છેક છેડે વ્યંજના છે. તેમ આવા કાવ્યોમાં, સાદા લાગતા કાવ્યોમાં પણ છેડે જતાં કંઈક વ્યંજના સૂચિત હોય છે, અને એટલે એમના કાવ્યો, કેટલાક કાવ્યો તો એના આંતરભાવને, આ છેલ્લી વાત છે મારા લેખની, કેટલાક કાવ્યો તો એના આંતરભાવને બાહ્ય આકારમાં પણ, એટલે છપાઈથી પણ ઉતારવાના પ્રયાસ પણ થયા છે. સળી કાવ્યો તો આપણે ઉલ્લેખ કર્યા કે ઊભી સળીની જેમ છપાયા હતા. એવા કાવ્યોમાં તીર અને સફરજન, હું વાંચીશ નહીં, ખાલી તમને દેખાડીશ. તીર અને સફરજન, માથા ઉપર સફરજન લઈને કોઈ ઊભું હોય એવો માનવ આકાર આપણને લાગે. તો એ માનવ આકારમાં મુદ્રિત થયું છે, જે તેના સાંજના માથા પર સૂર્ય જેવા કલ્પનને ચરિતાર્થ કરે છે. સિસિફસ કાવ્ય પણ સૂર્ય અને પહાડના, સિસિફસ જે ગ્રીક મેથોલોજીનું છે એ આ રીતે છપાયેલું છે, પહાડ અને એક પથ્થર દૂર. આ કાવ્ય પણ સૂર્ય અને પહાડના દ્રશ્ય રૂપે મુદ્રિત થયું છે. કવિના દિવાસળી કાવ્યો પણ ઊભી દિવાસળી જેમ મુદ્રિત થયા છે. આમ કવિ એમના કાવ્યોમાં આંતરઘાટની સાથે બાહ્યઘાટને પણ નિશ્ચિત આકારમાં ઢાળવાની ખેવના રાખે છે. આથી કહી શકાય કે કવિ મંગલ રાઠોડની કાવ્ય નિર્મિતિમાં કાવ્યના આંતરબાહ્ય કલાઘાટની વિવિધ સ્તરી માવજત થઈ છે, અને એ આથી એમના અધિકતર કાવ્યો સંઘેડા ઉતાર બની આવ્યા છે. તો કવિ મંગલ રાઠોડની સમગ્ર કાવ્ય રાશિમાંથી પ્રાપ્ત જે કવિ મુદ્રા કે કવિ પ્રકૃતિ એક આધુનિક અને પ્રયોગશીલ કવિની ઉપસી આવે છે. એમના કાવ્યના તમામ અંગ ઉપાંગમાં એક આધુનિક અને પ્રયોગશીલ કવિનો મિજાજ અને અભિનિવેશ જોવા મળે છે. કાવ્યના ભાવ, ભાષા કે અભિવ્યક્તિગત તરાહોમાં પણ આ અભિનિવેશના અણસાર આપણને સુપેરે પ્રાપ્ત થાય છે. જોકે આ માટે કવિ મંગલ રાઠોડનો કવનકાળ અને કવિની મુંબઈ જેવા મહાનગરથી પોષિત સંવિતિનો પણ ફાળો ખરો. પરંતુ એ બધા વિશેષો સાથે નિસર્ગદત્ત કવિ પ્રતિભા જ સર્વોપરી હોય. કવિ મંગલ રાઠોડની બળુકી કાવ્ય પ્રતિભાનો સર્જનાત્મક સંસ્પર્શ જ એમની કાવ્યસૃષ્ટિનું નિજીપણું છે. કવિના કાવ્ય અવાજની એ જ નિજી મુદ્રા છે.
ઉપર ચર્ચેલા કવિના તમામ કાવ્ય વિશેષોમાં પછી એ કાવ્યની ભાવસૃષ્ટિ હોય કે ભાષાકર્મ, કલ્પનાનું ભવ્ય ઉડ્ડયન હોય કે ચિંતનનું ઊંડાણ, પ્રતિકલ્પનનો કળાત્મક વિનિયોગ હોય કે કાવ્યના આંતરબાહ્ય કલાઘાટની માવજત, સર્વ બાબતમાં કવિની પ્રતિભા સાથે સજગ અભિનિવેશ અને અવિનાભાવે સર્વત્ર વ્યાપ્ત હોવાનું આપણે અનુભવી શકીએ છીએ. બંને વક્તાઓ તરફથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. અહીંયા કવિ મંગળ રાઠોડના પત્નીશ્રી, એમના પુત્ર ધવલભાઈ, એમના પુત્રવધુ અને પૌત્રો સાથે અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ છે. અને હા, અને એમના દીકરી અને જમાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તો સૌ પરિવારનું સ્વાગત છે. આપ સૌને વંદન. અને હજી પણ થોડો અવકાશ છે ને આપણે કંઈ સંસ્મરણ રૂપે કંઈ પણ વાત કરવી હોય તો આ પ્રસંગ છે, પૂરતી મોકળાશ છે, આપ વાત કરી શકો એમ છો. એમ કંઈ મને ખાસ કંઈ બોલવાની ફાવટ નથી. તમે મારા કરતાં ઘણા જાણકાર છો સાહિત્યમાં, પણ પપ્પાની કવિતાઓ નાનપણથી જ વાંચતા, નાનપણથી જ ખબર છે કે સાહિત્યકાર છે ને કવિ છે ને આધુનિક કવિ છે, આવું બધું સાંભળેલું છે. અને બધા સામયિકો કહે છે તે પ્રમાણે કવિતા છે કે ગદ્ય પર્વ છે આપનું, એ પ્રમાણે બધા સામયિકોમાં વાંચ્યું છે. એટલે નાનપણથી ખબર છે કે આ બધી કવિતાઓ છે, લખે છે. તો એક મનમાં એક વસ્તુ છે કે આપણે પણ કંઈક એ પ્રમાણે થવું જોઈએ એમ. પણ કોશિશ ચાલુ છે, અમારું પણ વાંચન એ બધું એટલું છે. પણ ખૂબ આનંદ થાય છે કે પપ્પાનું નામ આ રીતે આધુનિક કવિ તરીકે મુંબઈ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ લેવાય છે. એનો અમને આખા પરિવારને ખૂબ જ ગૌરવ છે. અને મને પણ ખાસ કરીને કેમ કે હું એમનું ચોથા નંબરનું સંતાન છું, એટલે મને બહુ પ્રેમથી પણ રાખ્યો છે. બધાને જ રાખ્યા છે, મારા બેન છે બધાને જ. અને એમનો સ્વભાવ અહીં ભરાઈ આવે છે. અંકલે વાત કરી એમના જે વર્ણન વિશે, તો એ પણ બહુ જ અમને જાણવા મળ્યું આજે કે એ કેવા હતા. કેમ કે ત્યારે તો અમે નાના હતા. તેમના દાંતની વાત કરી કે એમના વાળની વાત કરી, તો એ બધું અહીં ભરાઈ આવ્યું ને બહુ સારું લાગ્યું કે આ એવા કેવા દેખાતા હતા એમ. ફોટોગ્રાફ્સ તો જોયા હતા એમના બધા એમ છે. એટલે અંકલે વાત કરી તે મને બહુ આનંદ લાગ્યો કે એમનું આખું જે રૂપની જે વાત કરી એ અમારા માટે બહુ લાહો છે કે આવું સાંભળવા ના મળે કોઈ દિવસ. અને એ રીતે એમની પર્સનાલિટી તો સારી રીતે જાણે છે એ પ્રમાણે. બસ આભાર આપનો સૌ. કંઈ થોડો તને કંઈક વિધિભંગ થશે પ્લીઝ. એક બહુ જ કિંમતી વાત છે, બહુ જ કિંમતી વાત છે. મને લાગે છે કે ગીતાના મનમાં એવું આવ્યું કે ભરત, આ કવિ આમ જો તો બહુ સ્પષ્ટતાથી કહીએ, એમાં ખાનગી વાત છે પણ હમણાં કંઈ આપણે શેર કરી શકીએ કે આટલો સશક્ત, સક્ષમ અનેક આવિષ્કારવાળો કવિ એ હાંસિયામાં કેમ છે? તો મેં એમને કહ્યું કે એ હાંસિયામાં નથી. એકચ્યુઅલી એ છે ને ગીતા, બે કવિઓને એક ખાસ વર્ગ છે. એ તત્કાલીનતામાં એ ખાસ જીવતો નથી. એને એ જે મેં કહ્યું કયા અર્થમાં તું પહેલાં હાંસિયામાં કહે છે તે હું સમજું છું કે એનું એમ કે જે રીતે બહુમાન થવું જોઈએ અથવા તો ગૌરવ થવું જોઈએ અથવા તો પ્રકાશિત થવું જોઈએ એમને, એટલે કે ને યશ જે એમને મળવો જોઈએ એ એના અધિકારનો એને મળ્યો નથી એમ. ત્યારે મેં કહ્યું કે જો દોસ્ત, તને આવું લાગતું હોય તો તું આપી દે, આપણે યશ આપીએ. શું કહે કે પછી એકવાર અમે કંઈક 1912માં જ કે લગભગ એના એક વર્ષ પહેલાં સુરત અમે ગયા અને ગીતાએ બહુ કાળજીપૂર્વક સરસ મજાની શાલ લીધી
અને તે વખતે થોડો તબિયત પણ થોડી નબળી હતી, પણ એ કાંતિ પટેલ દ્વારા જાણેલું કે થોડું ઠીક નથી એમ. તો અમે સુરત ગયા, ચેતન મળ્યો, આ બધું મળ્યા, બધા દીકરા ઘરના બધા મળ્યા, ગીતાને પણ ખ્યાલ છે. એમને સાલ ઉઠાડી, હાથમાં નાળિયેર આપ્યું, તિલક કર્યું, ને પછી કે આ બધું શું કરે છે ભરત? ગીતા તમે તો કે તારું બહુમાન કરીએ છીએ અને આજથી તું અમારો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમે જાહેર કરીએ છીએ. આમ તો હું આવી રીતે ન જ આવું, પણ પછી હું ક્યારે કહીશ નહીં તો એમ થાય છે. એટલે એમના પત્ની અહીંયા છે અને બાળકો છે, સંસાર છે એટલે બહુ વિચિત્ર ભરત ઘટના બની છે. એ MTBમાં હતો, હું અહીં હતો યુનિવર્સિટીમાં, અને ક્યારેક MTBમાં જવાનું થાય તો ત્યાં મંગળ મળે. મને કદી ઘરે આવવાનું કહે નહીં. મંગળ સાથે મારી પણ ભરતને કારણે આત્મીયતા ઘણી હતી, એ કદી કહે નહીં. અને પછી એકવાર હું મારી મેળે પહોંચી ગયેલો, જેમ તું કહે છે એવી રીતે, અને ત્યાં મને મંગળ મળેલો, પ્રણામી એ ત્યાં આગળ. અચ્છા, એ તો ઠીક છે, પણ એ અમદાવાદમાં શું થયું? આ જસ્ટ જીવન જેવો કેવું છે મિત્રો, એ જોવા જેવું છે. કે હું અને મારા મોટા એટલે મારા પિતા અને મારો નાનો ભાઈ અને મારા પત્ની, અમે 4 રિલીફ રોડ પર, રિલીફમાં કોઈ પિક્ચર ચાલતું હશે, નામ મને યાદ નથી, પિક્ચર જોવા ગયા. હવે અમે તો ટિકિટ બુક કરાયેલી હતી, એટલે વાત તમને કહી છે કે નહીં મને ખબર નથી. એટલે બુક કરાયેલી ને અમે ત્યાં શરૂ થવાની રાહ જોતા હતા. પેલું પહેલો શો છૂટે પછી બીજા શોમાં અમે દાખલ થઈએ, તો ત્યાં મંગળ દેખાયો. એટલે મંગળ મેં કહું તું અહીંયા ક્યાં થઈ? એ કંઈ ગાંધીનગર આવ્યો હશે, ખબર નહીં. એટલે હું ગાંધીનગર આવ્યો તો પછી મન થયું કે હું પણ પિક્ચર જોઉં, પણ એની પાસે ટિકિટ નથી, બુક કરેલી ટિકિટ નથી. એટલે ટિકિટ શોધતો હતો, એને મળેલી નહીં અને રાહ જોતો હતો. પછી મેં કહું હવે આ છેક સુરતથી આવેલો છે અને હું તો અહીં જ રહું છું, હવે મારી સાથે કેવું હતું એ પણ તમે જો કે મારી સાથે મારા પત્ની હતા, મોટા એટલે મારા પિતા હતા, અને મારો નાનો ભાઈ હતો. એટલે મારા નાના ભાઈને મેં કહ્યું કે તું મોટાને લઈને પાછો જા. મોટાને મેં કહ્યું કે મારો મિત્ર મુંબઈનો આવ્યો છે અને એ ટિકિટ જોયા વગર પાછો જશે, એને ટિકિટ નથી મળી. એટલે અમે એ રીતે ગોઠવણ કરી અને મંગળ અને અમે પિક્ચર જોયું. ભરતે કહેલી ને જે આખી કથા કે એનાથી તદ્દન જુદા પ્રકારની ઘટના, પણ મનુષ્ય જીવનમાં આવું બધું બનતું હોય છે. થેન્ક યુ. આ રીતનું હવે કોઈને વાત કરવી હોય તો કરી શકે એમ છે. ઓકે, સૌપ્રથમ આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અખબારો, અંગ્રેજી અખબારો લીધી, એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રીનો આભાર. ખાસ સમય કાઢીને છેક મુંબઈથી કવિ, નિબંધકાર, નાટ્યકાર ભરતભાઈ નાયક આપણી વચ્ચે ઉપસ્થિત રહીને સરસ મનની વક્તવ્ય આપ્યું, એ માટે વક્તા શ્રી ભરતભાઈ આપનો આભાર. કેસરભાઈ મકવાણા ખાસ ભાવનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને થોડા સમય પહેલાં જ એ સાવરકુંડલા કોલેજમાંથી એ સ્વેચ્છાએ નિવૃત્તિ એમણે પ્રોફેસર તરીકે લીધી. એમણે પણ ખૂબ સરસ કાવ્ય સૃષ્ટિ કવિની ઉઘાડી આપી. એ માટે માન્ય શ્રી કેસરભાઈ આપનો આભાર, આપને વંદન. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપ સૌનો આભાર. ત્યાંબેન ઉપસ્થિત છે તો આપણે ખાસ હું રસીલાબેન અને સવિતાબેનને વિનંતી કરું કે એમનું શાલથી આપણે સન્માન કરીએ. એ ખૂબ શ્રમ લઈને આ કાર્યક્રમ માટે જ ખાસ અહીંયા આવ્યા છે, તો એમને વંદન અને એમનું સ્વાગત કરીએ છીએ. આજુબાજુથી ઉભા રહે. હું ગીતાબેનને વિનંતી કરું કે મંચ ઉપર આવે. આપણે અને પૂરો પરિવાર જે અહીંયા ઉપસ્થિત છે એમને પણ કહું મંચ ઉપર આવે. આપણે એક સમૂહ તસવીર લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું અને બહાર ચા કોફી છે એમને ન્યાય આપશો.
સૌ પરિવારને વિનંતી કે મંચ ઉપર આવો અને એક સમૂહ તસવીર લઈએ. આવો.